મુકુંદાચાર્ય દ્વારા રચિત નિયમ સાર પરમાણુમાં ગાથા 41 છે. એના પહેલા જે પડશ છે એની પહેલા પાઠ કરીશું. 56 અને 57. નિત્ય શુદ્ધ ચિદાનંદ એકેન્દ્રિય જીવ, બેન્દ્રિય જીવ
ત્રિઇન્દ્રિય જીવ ઇત્યાદિ જીવ તો સાંભળ્યા હતા, પણ આ કારણ શુદ્ધ જીવ અને કાર્ય શુદ્ધ જીવ ક્યાંથી કાઢ્યા? ઉત્તર, હવે સાંભળને બાપા પછી શું લખ્યું છે? તે કદી સાચું સાંભળ્યું જ નથી. મળી તમને મળી? નથી મળ્યું? નથી મળ્યું? 129 પાન. બરાબર છે દાદા? ચિંતામણી પેલો ભાગ છે, ભાગ બીજો છે. સાંભળો સાંભળો, જેની પાસે નામ હોય સાંભળો કે કહે છે કે હવે સાંભળને બાપા, તે કદી સાચું સાંભળ્યું જ નથી. આ એકેન્દ્રિય અને બેઇન્દ્રિય આવી જીવ જ નથી. એકેન્દ્રિય બેઇન્દ્રિય જીવ તત્વા સૂત્રમાં તો આવે છે કે જીવના બે પ્રકાર, સંસારી અને મુક્ત. સંસારી જીવના બે પ્રકાર, ત્રસ અને સ્થાવર. એમાં પછી ઇન્દ્રિયોની અપેક્ષા વર્ણન કરીએ તો એકેન્દ્રિય જીવ, બેઇન્દ્રિય જીવ, ત્રણેન્દ્રિય જીવ, એ વાત આવી. હવે કહે છે કે એકેન્દ્રિય જીવ, બેઇન્દ્રિય જીવ એ જીવ જ નથી. એ જીવ જ નથી એટલે અહીંયા જે વાત કરી છે ને, પરમાર્થ જીવ જે કહેવાય, શુદ્ધ જીવાસ્તિકાય જે કહેવાય, કે જેમાં આ સાઈ ભાવના, ઔષધિ ભાવના, ઔદૈહિક ભાવના, એ જેમાં સ્થાનો નથી ને, એ કારણ શુદ્ધ જીવ એ અતિન્દ્રિય જીવ છે. આ તો એકેન્દ્રિય બેઇન્દ્રિય બોલ્યું હતું. આ અતિન્દ્રિય જીવની વાત ચાલે છે. ઇન્દ્રિય વગરનો જે જીવ છે ને, અને ઇન્દ્રિય વગરના જીવમાં પણ કાર્ય શુદ્ધ જીવ છે એ નહીં. એટલે ક્ષાયિક ભાવ એને જીવ તો કહીશું આપણે, પણ એ ત્યાં કાર્ય શુદ્ધ પર્યાય છે. ભલે ઇન્દ્રિયનું અવલંબન નથી કેવલ જ્ઞાનમાં, ત્યાં સુધીની વાત છે. આ એકેન્દ્રિય ને બેઇન્દ્રિય આવી જીવ જ નથી. બરોબર? કેમ કે અંદર જ્ઞાનાનંદ મુક્તિ સ્વરૂપ જે છે તે જીવ છે. અહીં તો ત્રિકાલી જ્ઞાન આનંદ આદિ ગુણોનો આધાર એવો આત્મા જે પોતે ધ્રુવ શાશ્વત જીવ છે, તેને કારણ શુદ્ધ જીવ કહે છે. અને તેનો આશ્રય લઈને તેમાં જ લીનતા કરતા જે પૂર્ણ વિચાર દશા અને કેવળ જ્ઞાન આદિ પ્રગટ થાય છે, તેને કાર્ય શુદ્ધ જીવ કહે છે. આ છે આમ જીવમાં કારણ શુદ્ધ જીવ ને કાર્ય શુદ્ધ જીવ આપણે ભેદ પડે છે. મુનિરાજે આવી રીતે જીવની વ્યાખ્યા કરીને, આગે કાનજી સ્વામી નથી કરી વ્યાખ્યા, સ્પષ્ટીકરણ કર્યું છે. મુનિરાજે કહ્યું છે, મુનિરાજે આવી રીતે જીવની વ્યાખ્યા કરીને બહુ સ્પષ્ટીકરણ કર્યું છે. તો એણે વસ્તુ જેમ છે તેમ યથાર્થ જાણવી જોઈએ. હવે આ વાતને સમજે આપણે એકેન્દ્રિય જીવ, બેઇન્દ્રિય જીવ સાંભળ્યું તો એની દયા પાડવાની વાત આવે. હવે પોતાને પણ જાણે કે હું અતિન્દ્રિય જીવ, કારણ શુદ્ધ જીવ છું, તો એની દયા કેવી રીતે પડાય એ પણ ખ્યાલમાં આવવું તો જોઈએ ને. એની દયા મને એનો પર્યાયમાં સ્વીકાર થવો, એમાં તો દયાનો પ્રશ્ન ક્યાં છે? પર્યાયમાં એનો સ્વીકાર કરવાની વાત છે. એટલે કહે છે જો અહીંયા ક્યાં સુધી લઈ ગયા છે આચાર્ય કે વ્યાખ્યામાં જો તો ખરા પાતત્યાનું થયું સ્થાન ક્ષારિક ભાવના. કે પ્રાકૃતમાં પણ તમે જોશો કે નણો ખૈય ભાવ ઠાણા, ખૈય ભાવ મને ક્ષારિક ભાવ એ મારામાં નથી. કેમ કે ક્ષારિક ભાવ જે છે એ તો નવો પ્રગટ થાય છે ને. હું તો અનાદિ અનંત ડંગોત્કીર્ણ છું. એ વાત ઉઠાવી છે. અહીંયા ચાર પ્રકારના ભાવ પર્યાય રૂપ છે. હવે એના પરથી ખ્યાલ આવે છે કે પાઠશાળાની અંદર જે ભાગ બધા બનાવ્યા એની અંદર 4 અભાવ વાળો પાઠ મૂક્યો, 5 ભાવ વાળો પાઠ મૂક્યો,
તે પાંચ ભાવનો પાઠ મૂક્યો ને તો નિયમ સારની આ ગાથાઓ સમજવી હશે તો પાઠ તો ભણવું પડશે ને. પાંચ ભાવના નામ જ ખબર નહીં હોય, એના સ્વરૂપનો ખ્યાલ નહીં હોય તો તત્વાસૂત્રનો બીજો અધ્યાય એની અંદર પણ પાંચ ભાવના નામ આવ્યા. તત્વાસૂત્ર તો બધાને મંજૂર છે. તત્વાસૂત્રમાં તો કઈ છે નહીં, બધા 10 અક્ષરમાં બપોરે તત્વાસૂત્રનો પાઠ વાંચન થાય છે ને. હવે તત્વાસૂત્રના બીજા તેમાં પહેલું સૂત્ર છે પાંચ ભાવનું. હવે પાંચ ભાવમાં પારિણામિક ભાવ કોને કહેવાય, ઔદિક કોને કહેવાય, ઔક્ષણિક કોને કહેવાય, ક્ષારક્ષણિક કોને કહેવાય, ક્ષાયિક કોને કહેવાય, એ સમજે નહીં તો પછી એનાથી આ ચાર ભાવથી આત્મા જુદો છે કેવી રીતે સમજણ? તત્વાસૂત્રની ઉમા સ્વામીને સમજી શકે કે કુંડકુંદેવને સમજી શકે. જો ટીકામાં શું કરે છે સ્પષ્ટ જો, ચાર વિભાવ સ્વભાવોના સ્વરૂપ કથન દ્વારા પંચમ ભાવના સ્વરૂપનું આ કથન છે. જો ગાથામાં તો ખાલી ચાર ભાવના નામ જ લખી દીધા અને પંચમ ભાવમાં નથી, અને પંચમ ભાવ તો લખ્યું નહીં, એમાં બસ નથી. આ ટીકામાં પદ્મ પ્રમોદધારી દેવ એ બધા ભાવોના જે પ્રભેદ છે, પહેલા તો બધા ભાવની વ્યાખ્યા કરશે, દરેક ભાવની વ્યાખ્યા, પછી દરેક ભાવના ભેદ, અને પછી એની અંદર હે ઉપાધિની વાત પણ આવશે. જો પહેલી વાત કરી ચાર વિભાવ સ્વભાવોના સ્વરૂપ કથન દ્વારા. શું બતાવવું છે એમના કથન દ્વારા? વિભાવ સ્વભાવને નથી બતાવવું, પંચમ ભાવના સ્વરૂપને સમજાવવું છે. હવે આપણે વિશે વાત થઈ હતી 2 દિવસ પહેલા, અહીંયા ચાર વિભાવ સ્વભાવ એવું લખ્યું ને, તો પાંચ ભાવ જે છે એમાંથી આ ચારેય ભાવ એને વિભાવ સ્વભાવ કહ્યું. વિભાવ શબ્દ મૂક્યો ને, વિભાવ સ્વભાવ. હવે વિભાવ એટલે મોહ રાગ દ્વેષના પરિણામ, એ વિભાવની વાત નથી અહીંયા. વિભાવ એટલે વિશેષ ભાવ. ત્રિકાળી દ્રવ્ય છે એ સામાન્ય ભાવ છે, અને પર્યાય છે શું છે? વિશેષ ભાવ છે. તો અહીંયા વિશેષ ભાવ કહો, પર્યાય ભાવ, પલટતો ભાવ, એટલા માટે અહીંયા વિભાવ શબ્દ આવ્યો છે. કેમ કે સામાન્ય રીતે એક બોલાવે છે ગુરુદેવશ્રીનો કે પરદ્રવ્યની પૃથકતા, વિભાવની વિપરીતતા. તો ત્યાં વિભાવની વિપરીતતા, તો વિભાવનો અર્થ ત્યાં આશ્રવ તત્વ છે. વિભાવનો અર્થ આશ્રવ તત્વ છે. અહીંયા વિભાવનો અર્થ આશ્રવ તત્વ નથી. પડે છે અહીંયા વિભાવનો અર્થ પર્યાય રૂપ જે વિશેષ ભાવ છે એ છે, એટલી વાત છે. તો એમાં ક્ષાયિક ભાવ જે છે, એક ક્ષાયિક સમ્યક્ત્વ, એક ક્ષાયિક સમ્યક્ત્વ એ પણ વિભાવ સ્વભાવ છે. ક્ષાયિક ચારિત્ર્ય એ પણ વિભાવ સ્વભાવ છે. ક્ષાયિક જ્ઞાન, એ કેવલ જ્ઞાન, એ પણ કહે છે વિભાવ સ્વભાવ છે. હવે આપણે 10-11 ગાથામાંથી જોયું હતું કે જ્યારે કાઢો જરા ફરી જરા જોઈ લો એને 11 ગાથાની પ્રમાણે. પાનો પડશે.
जो 25 पाना पर एमा ये लख्યું છે ને જો चैतन्य विधायी परिणाम से उपयोग से उपयोग બે પ્રકારનો છે. એક છે જ્ઞાનોપયોગ અને બીજો છે દર્શનોપયોગ. બરાબર. અને જ્ઞાનોપયોગના પણ કેટલા પ્રકાર છે? બે પ્રકાર છે. એક શું છે? સ્વભાવ જ્ઞાનોપયોગ અને બીજો છે વિભાવ જ્ઞાનોપયોગ. બરાબર. હવે સ્વભાવ જ્ઞાનોપયોગ પણ કેટલા પ્રકારનો છે? બે પ્રકારનો. એક છે કાર્ય સ્વભાવ જ્ઞાનોપયોગ અને બીજો છે કારણ સ્વભાવ જ્ઞાનોપયોગ. હવે તમે જોશો તો क्या છે કાર્ય સ્વભાવ જ્ઞાનોપયોગ અર્થાત શું લખ્યું છે? કેવળ જ્ઞાનોપયોગ. તો કાર્ય સ્વભાવ જ્ઞાનને કેવલ જ્ઞાન કહ્યું. તો કેવલ જ્ઞાન માટે અહીંયા કાર્ય પછી શું થતાવ્યું? સ્વભાવ સ્વભાવ જ્ઞાનોપયોગ है स्वभाव ज्ञानोपयोग. तो केवल ज्ञान માટે સ્વભાવ શબ્દ આવ્યો. હવે પછી જરાક આગળ વધો. વિભાગ જ્ઞાનોપયોગ પણ બે પ્રકારનો છે. સમ્યક વિભાગ જ્ઞાનોપયોગ અને મિથ્યા વિભાગ જ્ઞાનોપયોગ. સમ્યક વિભાગ જ્ઞાનોપયોગના ચાર ભેદો: સુમતિ જ્ઞાનોપયોગ, સુશ્રુત જ્ઞાનોપયોગ, સુઅવધિ જ્ઞાનોપયોગ અને અનંતરીય જ્ઞાનોપયોગ. હવે એની બે ગાથામાં એ કહે છે. આગળ હમણાં જોવાની કોઈ જરૂર નથી. અહીંયા શું કહે છે જરા સમજજો. જ્ઞાનોપયોગના 5 ભેદ છે. જ્ઞાનના સમ્યક જ્ઞાનના કેટલા ભેદ છે? 5 ભેદ છે સમ્યક જ્ઞાનના. મતિ જ્ઞાન, શુદ્ધ જ્ઞાન, અવધિ જ્ઞાન, મનંતરીય જ્ઞાન અને કેવલ જ્ઞાન. આ જ્ઞાનના 5 પ્રકાર છે. જ્ઞાનોપયોગના આ 5 જ્ઞાનના પ્રકાર છે. એમાંથી મતિ જ્ઞાન, શુદ્ધ જ્ઞાન, અવધિ જ્ઞાન અને મનંતરીય જ્ઞાન સમ્યક છે. સમ્યક દૃષ્ટિની વાત. આ જે 4 જ્ઞાન છે એને વિભાવ જ્ઞાન કહ્યું. શું કહ્યું? વિભાવ જ્ઞાન. ભલે ને સમ્યક હોય, મિથ્યા તો વિભાવ છે. કુમતિ, કુશ્રુત, કુઅવધિ તો વિભાવ છે. બિલકુલ ભાઈ બંધ કરી આપો. મને ફાવતો નથી જરા. તમને પણ ડિસ્ટર્બ થાય છે, મને પણ થાય છે ને. બંધ કરતા નથી ફાવતો. પાછળ વાળને પણ જોઈ કરવું પડે. તમે મારે કઈ રીતે જો કે 5 જ્ઞાન છે ને, 5 જ્ઞાન એમાંથી 4 જ્ઞાન બરાબર. મતિ જ્ઞાન, શુદ્ધ જ્ઞાન, અવધિ જ્ઞાન, મનંતરીય જ્ઞાન અને કેવલ જ્ઞાન. બરાબર. એમાંથી મતિ, શુદ્ધ, અવધિ ને મનંતરીય જ્ઞાન સમ્યક દ્રષ્ટિની વાત છે. તો 4 પ્રકારના જ્ઞાન સમ્યક હોવા છતાં અધૂરા છે. સમ્યક હોવા છતાં કેવા છે? અધૂરું જ્ઞાન છે ને, પૂર્ણ જ્ઞાન નથી. એટલે પૂર્ણ જ્ઞાન નથી એટલે એને વિભાવ જ્ઞાન કહેવામાં આવે. બરાબર સમજજો વાત. એટલે વિભાવ જ્ઞાન. કેવલ જ્ઞાન છે ને, કેવલ જ્ઞાન એ પૂરું જ્ઞાન છે, સંપૂર્ણ જ્ઞાન છે, સકલ પ્રત્યક્ષ જેને કહેવામાં છે. છઠ્ઠામાં લખી ને શું લખી છઠ્ઠામાં? જાને એકૈકાર પ્રગટ કેવલી ભગવંતા. તો કેવલ જ્ઞાન છે ને, કેવલ જ્ઞાન એ સકલ પ્રત્યક્ષ જ્ઞાન છે. એ અધૂરું જ્ઞાન નથી. આ 4 જ્ઞાન કેવા છે? અધૂરા. હવે બરાબર સમજજો. આ 4 જ્ઞાન અધૂરા છે ને, તો ત્યાં કર્મના ઉદયની અપેક્ષા આવે છે. કર્મનો ઘાતી કર્મનો ઉદય છે ને ત્યાં આગળ. બહુ શાંતિથી સમજજો વાત. અહીંયા જે 4 અધૂરા જ્ઞાન છે તો ત્યાં કર્મના ઉદયની અપેક્ષા આવી. તો આ 4 જ્ઞાન અધૂરા છે તો પોતાના ઉપાદાનથી. અને એમાં નિમિત્ત શું છે? જ્ઞાનાવરણ કર્મનો ઉદય. તો આ 4 જ્ઞાનની પર્યાયની સાથે નિમિત્ત નૈમિત્તિક સંબંધ જોડાયો. બરાબર સમજો વાત ધ્યાનથી. આ 4 જ્ઞાનની પર્યાય અધૂરી છે ને એ નૈમિત્તિક, અને જ્ઞાનાવરણનો ઉદય શું થઈ ગયો? નિમિત્ત. નિમિત્ત નૈમિત્તિક સંબંધ થયો એટલે આ 4 વિભાવમાં થશે. વિભાવ જ્ઞાન. બરાબર છે. હવે વાત છે કેવલ જ્ઞાનની.
કેવલ જ્ઞાન. તો કેવલ જ્ઞાન એમાં કર્મનો ઉદય છે ત્યાં નથી ને. તો એ નૈમિત્તિકમાં જરા જો, નૈમિત્તિકને જે પેલો નિમિત્ત નૈમિત્તિક સંબંધ હતો, નિમિત્ત નૈમિત્તિક સંબંધ શું થઈ ગયો? નીકળી ગયો. ત્યાં નિમિત્ત નૈમિત્તિક સંબંધ નીકળી ગયો. એટલા માટે આ કેવલ જ્ઞાનને સ્વભાવ જ્ઞાન કહેવામાં આવે છે. સમજાય છે? ત્યાં કર્મનો ક્ષય થઈ ગયો છે ને, ઉદય નથી. બસ એટલી વાત છે ત્યાં તારી. ઉદય નથી એ વખતે કર્મનો સદભાવ નથી. બીજી રીતે કહીએ તો શું છે? કર્મનો શું નથી? સદભાવ નથી. કેવલ જ્ઞાન જ્યારે છે એ વખતે કર્મનો સદભાવ નથી. એટલા માટે કેવલ જ્ઞાનને સ્વભાવ જ્ઞાન કહ્યું. અને બાકીના 4 જ્ઞાનમાં કર્મનો શું છે? સદભાવ. સદભાવ છે. ભલે ઉદયના રૂપે હોય, ક્ષયોક્ષમના રૂપે હોય, પણ કર્મનો શું છે? સદભાવ. એટલે આ 4 જ્ઞાનને કહ્યા વિભાગ. બરાબર છે? એ 5 જ્ઞાનની જ્યારે વાત કરી છે, 5 જ્ઞાનની, તો એમાં કેવલ જ્ઞાનને સ્વભાવ જ્ઞાન કહ્યું. કેમ? કે કર્મનો સદભાવ નથી એટલે સ્વભાવ જ્ઞાન. આપણે જે ચાલે છે પ્રકરણ એ 5 જ્ઞાનનું પ્રકરણ નથી, 5 ભાવનું પ્રકરણ છે. સમજ પડે છે? 5 ભાવનું. હવે જ્ઞાનની વાત ચાલતી હોય તમે ભાવને ઘસેડશો અંદર, કે ભાવની વાત ચાલતી હોય તમે જ્ઞાનનો વિચાર કરશો ને, તો કોન્ટ્રાડિક્ટરી થશે, ગડબડ થશે તમને. એટલે પહેલા એ નક્કી કરવું કે આ વાત તેના સંબંધમાં ચાલે છે. બરાબર છે? એટલે 5 ભાવમાં કેવલ જ્ઞાનને વિભાવ, 5 ભાવમાં કેવલ જ્ઞાનને વિભાવમાં મૂકી. કેમ? અહીંયા કર્મના સદભાવ ભાવને બાજુમાં મૂકો. અહીંયા વાત એટલી છે કે પર્યાય છે. બસ વિભાવ વિશેષ ભાવ છે. વિભાવ, વિનો અર્થ વિશેષ ભાવ, સામાન્ય ભાવ નથી. હું કહ્યું સમજાય છે? વિશેષ ભાવ છે, સામાન્ય ભાવ નથી. એટલે હજુ આવો જરા 81 પાના. 4 વિભાવ સ્વભાવોના સ્વરૂપ કથન દ્વારા પંચમ ભાવના સ્વરૂપનું આ કથન છે. બરાબર છે ને? એની વાત કરીને પંચમ ભાવની વાત કરવી છે. હવે 5 ભાવની વ્યાખ્યા કરી છે. જેવું છે 5 ભાવ. કર્મોના ક્ષય જે ભાવ હોય તે ક્ષાયિક ભાવ છે. જો નીચે અર્થ છે જો કર્મોના ક્ષય, કર્મોના ક્ષયમાં, કર્મોના ક્ષયના સ્વભાવમાં વ્યવહારિક કર્મોના ક્ષયની અપેક્ષા જીવમાં જે ભાવમાં અપેક્ષા જીવના જે ભાવમાં આવે એ શું છે? ક્ષયિક ભાવ છે. બરાબર? અહીંયા જે લખે કર્મોના ક્ષય જે ભાવ હોય, તો કર્મોના ક્ષય એટલે કર્મ અહીંયા કરાવે છે એવું નથી કહેવું એમને. પણ અહીંયા જીવમાં જે ક્ષાયિક ભાવ જોવામાં આવ્યો ને, તો બીજી રીતે વાત કરીએ. તમે એક સાથે જરા જુઓ, એમાં એટલે કે વસ્તુ ખ્યાલ આપી જાય. એ બે ક્ષાયિક ભાવના 9 ભેદ જુઓ. કર્મોના ક્ષય જે ભાવ હોય તે ક્ષાયિક ભાવ. હવે 2 ફકરા છોડીને જો ક્ષાયિક ભાવના 9 ભેદ આ પ્રમાણે છે. કયા છે જુઓ? ક્ષાયિક સંયતો, યથાર્થ ચારિત્રમ, કેવલ જ્ઞાન, કેવળ દર્શન તથા અંતરાય કર્મ નામ ક્ષયજની દાન, લાભ, ભોગ, ઉપભોગ અને વિધિ. કેટલા થઈ ગયા? કુલ 9 થયા ને? 9. એને તમે આ રીતે બોલી શકો. બધામાં ક્ષાયિક લગાડવું હોય તો ક્ષાયિક સમ્યક, તો પછી યથાર્થ ક્ષાયિક ચારિત્ર,
પછી ક્ષાયિક જ્ઞાન, ક્ષાયિક દર્શન અને જે અંતરાય કરનાર છે ને દાનદાન, ક્ષાયિક દાન, ક્ષાયિક લાભ, ક્ષાયિક ભોગ, ક્ષાયિક ઉપભોગ અને ક્ષાયિક વીર્ય. તો કેટલા થઈ ગયા? આવું કે આવે છે દરેક જગ્યાએ. આને નવને શું કહેવામાં આવે છે? નવલબ્ધિ પણ કહેવામાં આવે છે. નવલબ્ધિ વિધાન પણ હોય છે ને નવલબ્ધિના. सकल की तदपि स्थितिમાં પણ છે ને નવ કેવલ લબ્ધિરમાન આનંદ ભગવાન નવલબ્ધિને ધારેલા છે. એક વાત જરા સમજો. નવલબ્ધિ જેમને પ્રગટ થઈ છે અને આવે છે ને ભક્તિમાં પણ કહેવાય છે ને નવ કેવલ લબ્ધિ પ્રગટાવો પ્રભુ ભગત आओ जिन मंदिर में आओ श्री जिन वर के दर्शन पाओ. तेने नवलब्धि प्रगटावવાની જે વાત આવે છે ને તો બરાબર સમજો. નવલબ્ધિ કરી એમાં અરહંત ભગવાનને ચાર ઘાતી કર્મનો શું કર્યું છે? નાશ કર્યો. જ્ઞાનાવરણ, દર્શનાવરણ, મોહનીય, અંતરાય. ચાર ઘાતી કર્મનો નાશ થયો ને તો સામે આ તો નાશ થયો કર્મનો. તો આ બાજુ ચાર ચતુષ્ટય પ્રગટ થયા. અનંત દર્શન, અનંત જ્ઞાન, અનંત સુખ, અનંત વીર્ય. આ એક એક કર્મનો ક્ષયની સામે એક એક ગુણ પ્રગટ થયો ત્યાં. જો સમસ્યા ખેલા છે જ્ઞાનાવરણથી પકડો તમે. અહીંયા કેટલા જોઈએ આપણે? 9. બરાબર છે? 4 માંથી 4 અને એમાંથી 9 નક્કી થઈ જશે. જો જ્ઞાનાવરણનો ક્ષય થયો, જ્ઞાનાવરણનો ક્ષય થયો તો તેની સામે કેવલ જ્ઞાન પ્રગટ થયું, ક્ષયિક જ્ઞાન. દર્શનાવરણનો ક્ષય થયો તો કેવલ દર્શન અથવા તો ક્ષયિક દર્શન પ્રગટ થયું. બરાબર છે? 2 થયા. પછી જ્ઞાનાવરણ દર્શન પછી કયું કર્મ આવ્યું? મોહનીય કર્મ. હવે મોહનીયના 2 ભેરિયા રાખવા તમારે. કેટલા ભેદ? 2. દર્શન મોહ અને ચારિત્ર મોહ. તો દર્શન મોહનો ક્ષય થયો ને તો ક્ષાયિક સમ્યક તો, ચારિત્ર મોહનો ક્ષય થયો તો ક્ષાયિક ચારિત્ર. ક્ષાયિક સમ્યક અને ક્ષાયિક ચારિત્ર. તો આ 2 ને 2 કેટલા થઈ ગયા? 4. કર્મ કેટલા ક્ષય થયા? 3. અને ગુણ કેટલા પ્રગટ્યા? 4 થયા. હવે કેટલા બાકી રહ્યા? 5 બાકી રહ્યા. કર્મ કેટલું બાકી રહ્યું? 1. જ્ઞાનાવરણ, દર્શન, મોહની અને અંતરાય. આ અંતરાય કર્મનો ક્ષય થયો તો આ બાજુ એના 5 ભેદ: દાન, લાભ, ભોગ અને વીર્ય. એટલે ક્ષાયિક દાન, ક્ષાયિક લાભ, ક્ષાયિક ભોગ, ક્ષાયિક ઉપભોગ, ક્ષાયિક વીર્ય એ પ્રગટ થયા. એટલે 5, 2, 7, 8 અને એ પ્રમાણે થઈ ગયું. એને આમ તમે કહી છે કે 4 ઘાતી કર્મનો ક્ષય અનંત ચતુષ્ટય પ્રગટ થયા એમ કહો, અથવા અનંત ભગવાનને નવલબ્ધિ પ્રગટી છે એમ પણ કહેવામાં આવે. ખ્યાલ આવે છે? એવી રીતે છે. અને જો આપણે આમાં બોલો છો ને પૂજનમાં, ક્ષણભર નિજ રસે કો પીછે તન મિથ્યામલ કો ધો દેતા હૈ. તો જો સમજવાનો ખ્યાલ આવશે. આ જ્ઞાનાવરણ, દર્શનાવરણ, મોહની, અંતરાય. તો મોહનીયના 2 ભેદ: દર્શન મોહ અને ચારિત્ર મોહ. તો પહેલું બોલ્યા આટલી શરૂ થાય છે, क्षणभर निज रस को पीछे तन मिथ्यामल को धो देता है. આ 2 ભેદમાંથી એક ગયું મિથ્યામલ को धो देता है. એક તો પૂરેપૂરું ગયું. આમાં ચારિત્ર મોહ બાકી રહ્યો. પછી શું છે? કાશાયિક ભાવ વિનષ્ટ કિએ. તો કશાય ભાવ શું થઈ ગયો? નષ્ટ થઈ ગયો. એટલે આની શુદ્ધિ પૂરી થઈ. સમજી ગયા કે નહીં? સાહિક સમ્યકને સાહિક ચારિત્ર આવી ગયા. કાશાયિક ભાવ, કાશાયિક ભાવ વિનષ્ટ કિએ નિજ આનંદ અમૃત પીતા હૈ. તો જો મિથ્યાત્વ અને કશાય ગયા ને તો અહીંયા પ્રગટ્યું શું?
આનંદ અતિન્દ્રિય સુખ પ્રગટ થયું. અતિન્દ્રિય સુખ અનંત ચતુષ્ટયમાં શું આવે? અનંત દર્શન, અનંત જ્ઞાન, અનંત સુખ. તો એ પહેલી બે લીટીમાં આવી ગયો ને આ क्षण निज रस को पीछे तन नित्यानंद को जो देता है काशायिक भाव विनष्ट किए निज आनंद अमृत पीता. હવે કેટલા ચતુર્થયમાંથી કેટલા બાકી રહ્યા? ત્રણ બાકી રહ્યા. અનંત દર્શન, અનંત જ્ઞાન, અનંત સુખ આવી ગયું. અનંત વિદ્યા ત્રણ બાકી. અનંત દર્શન, અનંત જ્ઞાન. હવે શું કહે છે? અનુપમ સુખ તપ વિલસિત હોતા. એ આવી ગયું ઇન્દ્ર. अनुपम सुख विलसित हो केवल रवि जगमग करता है. केवल रवि जगमग करता है. ये શું આવી ગયું? અનંત જ્ઞાન. કેવલ રવિ જગમગ કરતા है. અનંત જ્ઞાન આવી ગયું. દર્શન બલ. દર્શન બલ. તો દર્શન આનંદ દર્શન કે બલ આનંદ વીર્ય આવી ગયું. થઈ ગયું. દર્શન બલ પૂર્ણ પ્રગટ હો. એ બધું શું થઈ ગયું? પૂર્ણ પ્રગટ હોતા યે અરહંત અવસ્થા. અને પછી કોણ કરાર કરે છે જીવ? યે અર્ઘ સમર્પણ કરકે પ્રભુ નિજ ગુણ કા અર્ઘ બનાઉંગા. અર્ઘ એટલે ખબર છે? ये अर्घ समर्पण. अर्घ ની અંદર શું કરીએ છીએ? 8 દ્રવ્યને શું કરીએ છીએ? 8 જે દ્રવ્ય ભેદ રૂપ હતા એ अर्घમાં શું કર્યા? અભેદ કર્યા. એમ આત્મામાં અનંત ગુણો જે ભેદ છે ને, હવે કહે છે આપના સમીપમાં હું આવ્યો છું ને, તો આ अर्घમાં આ બધા દ્રવ્યને જે મેં અભેદ કર્યા ને, વાસ્તવમાં તો એના બહાને હું મારા ગુણોમાં હવે ભેદને જોવાનું બંધ કરીને અભેદની દ્રષ્ટિથી આત્માને જોઉં. એ છે યે અર્ઘ સમર્પણ કરકે પ્રભુ નિજ ગુણ કા અર્ઘ બનાઉં. નિજ ગુણ કા અર્ઘ બનાઉંગા. નિજ ગુણ કા અર્ઘ એટલે ગુણોના ભેદને જોવાનું શું કરીશું? બંધ કરીશું. अरे और निश्चित तेरी सदश प्रभु अरहंत अवस्था पाऊंगा. कमिटमेंट करे बोल करा. और निश्चित तेरे सदश प्रभु अरहंत अवस्था आ जाए. मात्र एक थाळीમાંથી બીજી થાળીમાં હવે થઈ ગઈ પૂજા. થોડી ભાવ અંદરમાં જોડાવા તો જોઈએ ને આપણને. ખ્યાલ આવે ને? તમે સમજો અહીંયા આગળ એટલે ખ્યાલ આવે તમને. અહીંયા ક્ષયિક ભાવના જે 9 ભેદ કહ્યા ને, આવી રીતે 4 કર્મનો ક્ષય થયો. અનંત ચતુષ્ટય પ્રગટ્યા. અનંત ચતુષ્ટય કહો કે ક્ષયિક ભાવના 9 ભેદ કહો. આ જે 9 પ્રકારના જે ભેદ જે જોવામાં આવે છે, क्षयिक शब्द तो क्षयिक चारित्र, क्षयिक दान, लाभ, भोग, वीर्य, क्षयिक ज्ञान, क्षयिक दर्शन, ये बधाમાં આગળ क्षयिक લાગ્યું ને, તો એ કહે છે કે એ બધા ભાવોમાં क्षयिक લાગ્યું તો ત્યાં સામે કર્મના ક્ષયની અપેક્ષા આવી. આ બધાય ભાવોમાં કર્મના ક્ષયની શું આવી? અપેક્ષા આવી. એટલા માટે આ પાંચે ભાવ નામ શું આપ્યું? ક્ષયિક ભાવ. કેવલ જ્ઞાન તો કેવલ જ્ઞાન છે, પણ એનું આગળ ક્ષયિક જ્ઞાન કેમ કર્યું? કેવલ જ્ઞાનને ક્ષયિક જ્ઞાન કેમ કર્યું? કેવલ જ્ઞાન, પણ એ કહે છે કે કેવલ જ્ઞાનને ક્ષયિક જ્ઞાન એ કર્મના ક્ષય પ્રગટ થવા વાળો ભાવ છે. કેવલ દર્શન તો કેવલ દર્શન છે, પણ ક્ષયિક દર્શન કેમ? એ કર્મના ક્ષયની અપેક્ષા રાખવા વાળો ભાવ છે. એ તરફથી કથન કર્યું તો એ ભાવનું નામ શું આપ્યું? ક્ષયિક દર્શન આપ્યું. કર્મની તરફથી કથન કર્યું તો એનું નામ ક્ષયિક આપ્યા. અને એમને કથન કર્યું તો આપણે કહ્યું અનંત દર્શન, અનંત જ્ઞાન, અનંત સુખ, અનંત વીર્ય. એ પર્યાયના સામર્થ્યની વાત કરી. શું કહ્યું? પર્યાયના પોતાના સામર્થ્યની
અપેક્ષાએ વાત કરીએ તો અનંત દર્શન, અનંત જ્ઞાન, અનંત આનંદ આનંદ શું બતાવે છે? અનંત જ્ઞાન એ શું બતાવે છે? પર્યાયનું સામર્થ્ય, પર્યાયનું સામર્થ્ય. ફરીથી અનંત સુખ કર્યું એ પર્યાયનું સામર્થ્ય. ચોથા ગુણસ્થાન વાળાને અલ્પ સુખ, મુનિરાજને પ્રચુર આનંદ અને કેવલી ભગવાનને અનંત સુખ. તો અનંત શબ્દ એ સામર્થ્ય બતાવે છે. હવે અનંત સુખને ક્ષાયિક સુખ પણ કહેવાય. પણ ક્ષાયિક શબ્દ કર્મની તરફથી વાત કરે એ સુખનું કથન, એ જ્ઞાનનું કથન તમારે કર્મ તરફથી કરવું છે ને, હવે એને ક્ષાયિક જ્ઞાન કહો. અને એ જ્ઞાનની પર્યાયના પાવર તરફથી વર્ણન કરવું છે, પાવરનું. તો તમે ક્ષાયિક ને અનંત જ્ઞાન, અનંત સુખ, અનંત દર્શન, અનંત વીર્ય એમ. હા, ક્ષાયિક ભાવના નવ ભેદ આ પ્રમાણે છે. ક્ષાયિક સમ્યક્ત્વ, પછી એનું ક્ષાયિક સમ્યક્ત્વ લખ્યું, પછી શું લખ્યું? યથાર્થ ચારિત્ર. તમારે 13મા ગુણસ્થાનમાં 12મા અંતમાં યથાખ્યાત ચારિત્ર પ્રગટી જાય છે. યથાખ્યાત ચારિત્ર કેવલ જ્ઞાન, કેવળ દર્શન તથા અંતરાય કર્મના ક્ષય જનિત દાન, લાભ, ભોગ, ઉપભોગ અને વીર્ય. અને અહીંયા જે છે ને એ અનંત ભગવાનની વાત થઈ ગઈ. ક્ષાયિક દાન, લાભ, ભોગ, ઉપભોગમાં અહીંયા કોઈ બહારના દાન, લાભ, ઉપભોગની વીર્યની વાત નથી, જે વ્યવહારની વાત થઈ નહીં. અહીંયા પોતે જ પોતાને શુદ્ધ કર્યાનું દાન, પોતે જ પોતાના આનંદનો લાભ લે, પોતે જ એનો ભોગવટો કરે અને વારંવાર ભોગવટો કરે એમના ભોગ. અને એ પ્રકારનું સામર્થ્ય જે છે એ વીર્ય છે. તો જો ઉપર આવી જાવ, ત્રીજી લીટી છે ને, કર્મના ક્ષય જે ભાવ હોય તે શું છે? ક્ષાયિક ભાવ છે. પછી જો આપણે, જો તમને ખ્યાલ હોય તો આપણે કરણના ક્લાસ ચાલ્યા ને બધે બોર્ડ ઉપર બતાવ્યું હતું, થોડું ખ્યાલ વધારે આવશે. આગળ પણ તમને એકાદ ફરી વખત આપણે રિપીટ કરીશું એટલે વધારે ખ્યાલ આવશે કે મોહની એની બે પ્રકૃતિ કહી ને, એક દર્શન મોહ અને બીજી ચારિત્ર મોહ. દર્શન મોહની પ્રકૃતિના ઉત્તર ભેદ કેટલા છે? બીજા કેટલા? 3. કયા? મિથ્યાત્વ, સમ્યક મિથ્યાત્વ અને સમ્યક પ્રકૃતિ. બરાબર સમજો. મિથ્યાત્વ કેમ કે ભાવની અંદર જોડાશે. મિથ્યાત્વ, સમ્યક મિથ્યાત્વ અને સમ્યક પ્રકૃતિ 3 થઈ ગયા. હવે જ્યારે જીવ સૌથી પ્રથમ વખત ઉપશમ સમ્યક્ત પ્રગટ કરે છે, ઉપશમ સમ્યક્ત, તો જ્યારે પ્રથમોપશમ સમ્યક્ત જ્યારે થાય, દ્વિતીયોપશમ સમ્યક્ત તો આગળ જ્યારે 7મા વર્ગમાંથી આગળની શ્રેણી મળશે ત્યારે આવશે. તો પ્રથમોપશમ સમ્યક્ત જ્યારે જીવ પ્રગટ કરે છે એ વખતે એ ઉપશમ સમ્યક્તના કાળમાં એ જ્યારે પ્રક્રિયા ચાલે છે ને એ વખતે જે દર્શન મોહ જે છે એની એક પ્રકૃતિ છે મિથ્યાત્વ. હવે શું થાય છે એ વખતે કે આ જે મિથ્યાત્વની પ્રકૃતિ છે ને એ મિથ્યાત્વની પ્રકૃતિ એના પરમાણુ એ મિથ્યાત્વ, સમ્યક મિથ્યાત્વ અને સમ્યક પ્રકૃતિ એમ 3ના એના ટુકડા થઈ જાય છે. 3ના એના ટુકડા થાય. સમજાય? તો ઘઉંનો આખો દાણો હોય એના ટુકડા થઈ જાય, એનાથી નાના ટુકડા થઈ જાય, તો 3 વિભાગ થઈ જાય. તો જ્યારે જીવને એ ઉપશમ સમ્યક્તનો કાળ અંતર્મુહૂર્તનો કાળ છે. બરાબર સમજો. ઉપશમ સમ્યક્તનો કાળ કેટલો છે? અંતર્મુહૂર્તનો. અંતર્મુહૂર્તનો કાળ ત્યાં સુધી જીવને આ 3 પ્રકૃતિ જે છે દબાયેલી રહે. 3 ટુકડા દબાયેલા રહે. ઉદયમાં નહીં આવે 3માંથી એકે ઉદયમાં. હવે જ્યાં ઉપશમ સમ્યક્તનો કાળ પૂરો થયો, અંતર્મુહૂર્તનો કાળ શું થયો? પૂરો.
હવે કેટલી પ્રકૃતિ દબાયેલી છે? 3. કેમ કે એને મિથ્યાત્વ અને 3 માં વિભાજન થઈ ગયું હતું. 3 દબાયેલી હતી. 3 માંથી હવે સમજો, 3 માંથી અને અનંતાનુબંધી ચારિત્ર મૂળની અનંતાનુબંધી એ પણ દબાવેલી હતી. ચારિત્ર મૂળની અનંતાનુબંધી ચોકડી કરીને એ અનંતાનુબંધી દબાવેલી હતી અને આ બધું દબાવેલું હતું. હવે આ 3 દબાયેલી હતી ને, એમાંથી જો મિથ્યાત્વ ઉદયમાં આવ્યું, અંતર્મુક્ત પછી જો સમ્યક છૂટ્યું ને, અંતર્મુક્ત પછી આ 3 માંથી કોઈ પણ એક ઉદયમાં આવશે. ફિક્સ વાત છે. અંતર્મુક્ત પછી 3 માંથી કોઈ પણ એક ઉદયમાં આવે. હવે સમજ ખૂબ આનંદ આવશે કે જો મિથ્યાત્વ ઉદયમાં આવ્યું, પહેલું ગુણસ્થાન આવી જશે. પહેલું ગુણસ્થાન. સમ્યક મિથ્યાત્વ ઉદયમાં આવ્યું, સમ્યક મિથ્યાત્વ, તો ત્રીજું ગુણસ્થાન આવશે. વિસ્તર. સમ્યક મિથ્યાત્વ તો ત્રીજું વિસ્તર ગુણસ્થાન. અને એ બે ઉદયમાં ન આવે, સમ્યક પ્રકૃતિ ઉદયમાં આવે. સમ્યક પ્રકૃતિ, બીજું નહીં. સમ્યક પ્રકૃતિ ઉદયમાં આવે ને, તો ચોથું ગુણસ્થાન, જેને સંયોગસમ સમ્યક્ત્વ કહેવામાં આવે છે. સંયોગસમ સમ્યક્ત્વ એ સમ્યક પ્રકૃતિ ઉદયમાં આવી છે. તો દર્શનોની પ્રકૃતિ, પણ એ સમ્યક પ્રકૃતિ એવી નથી કે સમ્યક્ત્વનો ઘાત કરે. ઘાત નહીં કરે. એ પ્રકૃતિનો રોલ શું કે પ્રકૃતિ ઉદયમાં આવીને આ સમ્યક્ત્વ પ્રગટ થયું છે, એમાં ચલ મલને અઘાટ દોષ ઉત્પન્ન થતો જોવામાં આવે છે. ક્ષાયિક જેવું નિર્મળ નહીં હોય. ઉપસમ સમ્યક્ત્વ ક્ષાયિક વત નિર્મળ છે. ઉપસમ સમ્યક્ત્વનો જેટલો કાળ છે ને, ઉપસમ સમ્યક્ત્વનો જેટલો કાળ છે અંતર્મુક્તનો, એ વખતે ક્ષાયિક જેવું જ નિર્મળ છે. કેમ કે બધી પ્રકૃતિ એ વખતે ઓલરેડી શું છે? દબાયેલી છે. પણ પછી તે સમ્યક પ્રકૃતિ ઉદયમાં આવીને એ દેશઘાતી પ્રકૃતિ છે. સર્વઘાતી નહીં, દેશઘાતી. એટલે આજે સમ્યક્ત્વ, ઉપસમ સમ્યક્ત્વના સમ્યક્ત્વ પ્રકૃતિ છે ને, એનો ઘાત નહીં કરે, નષ્ટ નહીં થઈ જાય. ઉદયમાં આવ્યું ને, એ ઉદયમાં આવ્યું તો એનાથી સમ્યક્ત્વમાં દોષ ઉત્પન્ન થયો. એ વખતે જીવને સંયોગ સમ્યક્ત્વ છે. કયું ગુણસ્થાન? ચોથું. હવે તમને ખ્યાલ છે આ 3 દબાયેલી હતી ને, 3 માંથી જે ઉદયમાં આવ્યું વારા પડે. જો મિથ્યાત્વ ઉદયમાં આવ્યું પહેલું, સમ્યક મિથ્યાત્વ ઉદયમાં આવ્યું ત્રીજું, સમ્યક પ્રકૃતિ ઉદયમાં આવે તો ચોથું ગુણસ્થાન થશે. હવે વાત એ છે કે બીજા ગુણસ્થાનનું શું? જરા સમજવી. અનંતાનુબંધી દબાયેલી છે ને. હવે આ ઉપસમ સમ્યક્ત્વનો કાળ અંતર્મુક્તનો કાળ છે. અંતર્મુક્ત. હવે એ સમ્યક્ત્વનો કાળ પૂરો થાય એ પહેલા અનંતાનુબંધીને ઉતાવળ થઈ ગઈ. ઘણા માણસ ઉતાવળિયા બહુ હોય છે ને, તો અનંતાનુબંધીને ઉતાવળ થઈ ગઈ. તો એ ઉપસમ સમ્યક્ત્વનો કાળ પૂરો થાય એના પહેલા એક સમય અથવા વધારેમાં વધારે 6 આવી એવો કાળ લખ્યો છે. તો એ ઉપસમ સમ્યક્ત્વનો કાળ પૂરો થાય એ પહેલા અનંતાનુબંધી ઉદયમાં આવી ગઈ. તો અનંતાનુબંધી કશાય ઉદયમાં આવી ગઈ એટલે જીવને આવી બીજું સાસાદન ગુણસ્થાન આવે. અને એ વખતે બી દર્શનોની ત્રણેય પ્રકૃતિ તો કેવી છે? તો ઓલરેડી દબાયેલી છે. એટલે બીજા ગુણસ્થાનમાં એક અપેક્ષાએ શ્રદ્ધાળુની પર્યાયને પારિણામિક ભાવ એટલા માટે કહેવામાં આવે છે. શ્રદ્ધાળુની પર્યાય કે ના ત્યાં સમ્યક્ત્વ છે, ના મિથ્યાત્વ છે. કેમ કે એ પર્યાયને કર્મના ઉદય, ક્ષમ કે ક્ષયની અપેક્ષા ઉદય પણ નથી. દર્શનોની એક પ્રકૃતિનો ઉદય નથી, ક્ષમ નથી ને ખ્યાલ આવે છે ને. તો એ અપેક્ષા પારિણામિક કહેવામાં આવે છે. પણ અનંતાનુબંધી ઉદયમાં આવી એટલે બીજું ગુણસ્થાન. આ પ્રમાણે ગુણસ્થાનની રચના થાય છે. સમજણ પડે છે? હવે વાત એ છે કે સંયુક્ત સમય દ્રષ્ટિ થઈ ગયો છે. સંયુક્ત સમય દ્રષ્ટિ પછી આ ક્ષયની વાત છે, ક્ષયની વાત. તો એ હવે શું કરશે? એક સંયુક્ત થયું પછી સંયુક્ત સમય દ્રષ્ટિ ક્ષાયિક સમ્યક્ત્વ પ્રગટ કરવા માટે એ જે 3 પ્રકારના કરણ વાળી જે પ્રક્રિયા કરે છે, સમય થયો છે જો કે એમાં થોડો સમય વિતાવ્યો છે. એની આખી પ્રક્રિયા છે. અને એમાં કર્મમાં કંઈ નથી કરવાનું. જીવ અંદરમાં પુરુષાર્થ કરે છે તો પછી આ બધી પ્રકૃતિઓનો ક્ષય કરતો જાય છે, સત્તામાં ઉડાડી લે છે. પછી ભવિષ્યમાં ઉદયમાં નહીં આવે. એટલે કર્મના ક્ષય
અને અહીંયા જે ભાવ થયો એટલા માટે ભાવને કયો ભાવ કહેવામાં આવે છે? શાહી ભાવ. એ રીતે કહેવામાં આવે છે. नियम 7 परमागमમાં શુદ્ધ ભાવ અધિકાર ગાથા 41 પ્રાકૃત છે પહેલા ચાર વિભાવ સ્વભાવના સ્વરૂપ કથન દ્વારા પંચમ ભાવના સ્વરૂપનું આ કથન છે. જેમ કોઈ જગ્યાએ 3 રસ્તા હોય, 4 રસ્તા હોય, કોઈ જગ્યાએ 5 રસ્તા પણ હોય. જેમ જ્યાં 3 રસ્તા હોય ત્યાં બોર્ડ મારેલા હોય છે. ત્રણેય અલગ અલગ ગામમાં જવાના રસ્તાના બોર્ડ લગાવ્યા હોય છે, ડિરેક્શન પણ બતાવેલી હોય છે. 4 રસ્તામાં પણ એ પ્રમાણે હોય. એ રીતે કોઈ જગ્યાએ 5 રસ્તા મળે છે તો બોર્ડ બતાવ્યા છે ડિરેક્શન. એ કહે છે કે જે 5 બતાવ્યા છે તો એમાં આજે 5નું જ્ઞાન તો કર્યું, 5 જગ્યાએના રસ્તાનું જ્ઞાન કર્યું, હવે એમાંથી આ સોનગઢ તરફ રસ્તો કયો જાય છે? 5 રસ્તા છે અને સોનગઢ તરફ રસ્તો કયો છે? સમેત શિખર તરફ રસ્તો કયો જાય છે? 5નું જ્ઞાન કર્યું, હવે એમાંથી આ 4 જે બતાવે છે એ તરફ એનું જ્ઞાન કર્યું, પણ એ બાજુ આપણે ડગલા ભરવાના નથી. અને આ જે શિખરજી કે સોનગઢ જવું છે તો એ બાજુ જ્ઞાન પણ કર્યું એનું, અને એ બાજુ આપણે જવાનું પ્રસ્થાન પણ કર્યું. એવી રીતે આ 5 ભાવ એ પહેલા તો 5 ભાવનું જ્ઞાન કર્યું, અને જ્ઞાન કર્યા પછી આ જે 4 ભાવ જે છે એ 4 ભાવ એ આશ્રય કરવા યોગ્ય નથી. બસ એનું જ્ઞાન કરીને એક તરફથી વિમુખ થવાની વાત છે, પરદ્રવ્યથી પરાન્મુખ થવાની વાત છે. અને એક જે પોતાનો જ્ઞાયક ભાવ છે જેને પરમ પારિણામિક ભાવ કહે છે એ પંચમ ભાવ. અહીંયા જે પંચમ ભાવ એ પારિણામિક ભાવને પંચમ ભાવ કહેવામાં આવે છે. તો એ 4 ભાવની વાત કહી કે
આ ચાર સ્થાનોના ક્ષાયિક ભાવના સાયોગ સમીકરણા નહીં એ નથીની પણ વાત કરી અને ટીકાની અંદર એ જેમાં આ ચાર ભાવો નથી એ પંચમ ભાવની પણ ટીકામાં વાત કરશે, પારિણામિક ભાવની. એમાં ચાર ભાવોમાંથી પહેલો આપણે જોયો હતો, જો ટીકાની અંદર ત્રીજી લીટી છે, કર્મોના ક્ષય જે ભાવ હોય તે ક્ષાયિક ભાવ છે. નીચેથી બીજો ફકરો જો, ક્ષાયિક ભાવના નવ ભેદ આ પ્રમાણે છે. ક્ષાયિક સંયુક્તો યથાખ્યાત ચારિત્ર, કેવલ જ્ઞાન, કેવલ દર્શન તથા અંતરાય કર્મના ક્ષયજનિક કાલના ભોગ અને વીર્ય. તો જે આપણે વાત થઈ હતી 2-3 દિવસ પહેલા, જે એને ક્ષાયિક જ્ઞાન પણ કહેવાય અને અનંત જ્ઞાન પણ કહેવાય. તો એ કેવલ જ્ઞાનની પર્યાયને કર્મના ક્ષય તરફથી કથન કરીશું તો ક્ષાયિક જ્ઞાન કહીશું, અને એ કેવલ જ્ઞાનની પર્યાયને એ પર્યાયના સામર્થ્ય તરફથી કથન કરવામાં આવે તો એને અનંત જ્ઞાન કહીશું. પર્યાયનું નિરૂપણ કર્મ તરફથી કર્યું ને તો ક્ષાયિક જ્ઞાન, કર્મના ક્ષય થવા વાળો ભાવ, અને પર્યાયનું સામર્થ્ય બતાવવું છે ને, સામર્થ્ય બતાવવું છે તો આપણે એને શું કહીશું? એ કેવલ જ્ઞાનનું નામ શું આપ્યું? અનંત જ્ઞાન. એ જ્ઞાનની પર્યાયમાં એવી તાકાત છે કે એક સમયની પર્યાય આખા લોકાલોકને ગ્રસીભૂત કરે, એક સમયની પર્યાયમાં આખું લોકાલોક જણાઈ જાય એવી કેવલ જ્ઞાનની તાકાત છે. બરાબર? હવે અહીંયા જે વાત કરી કે કર્મોના ક્ષય જે ભાવ હોય તે ક્ષાયિક ભાવ છે, એના નવ ભેદ જોયા, નવલબ્ધિ જેને કહેવામાં આવે છે. હવે બીજી વાત ટીકાની અંદર ત્રીજી લીટીમાં છે ને, બીજો ભાવ જો, કર્મોના ક્ષયોપશમી જે ભાવ હોય તે સાયોપશમી ભાવ છે. તો આ જે ભાવો છે જીવના ભાવ, ભાવ કોના? જીવના. હવે જીવના ભાવનું નિરૂપણ કર્મ તરફથી કર્યું, કર્મ તરફથી એને સમજાવ્યું. તો કહે છે કે અહીંયા જીવમાં એવા પ્રકારનો ભાવ કે જ્યાં બહારમાં કર્મનો ક્ષયોપશમ નિમિત્ત હોય, ક્ષયોપશમ હોય, તો અહીંયા જીવમાં જે ભાવ જોવામાં આવે એ ભાવને ક્ષયોપશમ ભાવ કહેવામાં આવે છે. ક્ષાયિક ભાવના 9 ભેદ છે, ક્ષયોપશમ ભાવના કેટલા ભેદ છે? 18 ભેદ છે. એ તમે જરા જો પછી સમજીએ. નીચે તમે જોઈ તો નીચેથી બીજી લીટી, ક્ષયોપશમિક ભાવના 18 ભેદ આ પ્રમાણે છે: મતિ જ્ઞાન, શ્રુતિ જ્ઞાન, અવધિ જ્ઞાન ને મનપર્ય જ્ઞાન. એમ જ્ઞાન 4, પછી મતિ જ્ઞાન, શ્રુતિ જ્ઞાન ને વિભંગ જ્ઞાન. એટલે વિભંગ જ્ઞાન એટલે કુઅવધિ જ્ઞાન, ઉન્નતિ જ્ઞાન, કુશ્રુત જ્ઞાન ને વિભંગ જ્ઞાન. એવા ભેદને લીધે અજ્ઞાન 3, જ્ઞાન કેટલા? 4, અજ્ઞાન કેટલા? 3. 4 ને 3 કેટલા થયા? 7. બરાબર? કુલ કેટલા છે? 18. 11 બાકી રહ્યા. હવે જો ચક્ષુ દર્શન, અચક્ષુ દર્શન ને અવધિ દર્શન એવા ભેદને લીધે દર્શન 3, એટલે કેટલા થઈ ગયા? 10 થયા. 8 રહ્યા. હવે પછી દર્શન 3, કાટ લબ્ધિ, કરણ લબ્ધિ, ઉપદેશ લબ્ધિ, ઉપશમ લબ્ધિ ને પ્રાયોગ્ય લબ્ધિ એવા ભેદને લીધે લબ્ધિ 5, 15 થઈ ગયા. પછી વેદક સમ્યક્ત્વ એટલે ક્ષયોપશમ સમ્યક્ત્વ, પછી વેદક ચારિત્ર એટલે ક્ષયોપશમ ચારિત્ર, અને સંયમા સંયમ પરિણતિ, દેશ સંયમ એટલે 5, 15 ને 3 કેટલા થઈ ગયા? 18. આ 18 પ્રકારના ક્ષયોપશમ ભાવ છે. ક્ષયોપશમ ભાવના ક્ષયોપશમ એટલે સામાન્ય રીતે સમજીએ. ક્ષયોપશમ એટલે થોડું ખુલ્લું હોય ને થોડું ઢંકાયેલું હોય.
ટકાયેલું એવી જે દશા છે ને એ એક ક્ષયોક્ષમ ભાવ એને સૂચિત કરે છે. ક્ષયોક્ષમ ભાવ હોય જેમ ખાલી એકદમ સ્થૂળ દ્રષ્ટાંત વિચાર કરીએ તો આ જે બારી છે, વિન્ડો છે, બરાબર, એ આખી ખુલી ગઈ, પૂરેપૂરી બંને બારણા, તો કર્મનો ક્ષય સમજી લો, કેવળ જ્ઞાન થઈ ગયું. જ્ઞાનમાં સમજો કાર્ય કરો, જ્ઞાનમાં પછી બીજા ભાઈ પ્રમાણે સમજો તો બારી બંને બારણા ખુલી ગયા ને તો પૂરેપૂરો બધા કર્મનો ક્ષય થઈ ગયો. એક બારી ખુલ્લી છે ને એક બારી શું છે, બંધ, તો થોડું ખુલ્લું ને થોડું બંધ છે, તો એવી જે દશા છે એને ક્ષયોક્ષમ દશા. ઉદયમાં એવું જોવામાં આવશે કે બંને શું છે, બંધ, અથવા તો જેટલો ઉદય છે ને એટલું અહીંયા અજ્ઞાન જોવામાં આવે. સમજાય ને? એક બારી બંધ છે ને તો જેટલી બારી બંધ છે એ તરફ આપણે જોઈ શકીએ નહીં, તો જેટલો ઉદય હોય ને એટલું અહીંયા અજ્ઞાન જોવામાં આવે છે. અજ્ઞાનમાંથી આપણે સમજી રહ્યા છીએ, જેટલો ઉદય એટલું અજ્ઞાન. અને એક બારી ખુલ્લી છે ને તો એટલું ક્ષયોક્ષમ કહેવામાં આવે. એક બારી ખુલ્લી છે એટલું જોઈએ છે એટલો ક્ષયોક્ષમ, અને એક બારી જેટલું જોઈ શકતા નથી એટલો ઉદય. એવી રીતે અહીંયા જ્ઞાનાવરણમાં જેટલો ઉદય હોય ને એટલું અજ્ઞાન નહીં જોવામાં આવે, જાણવામાં નહીં આવે કે ભાઈ અત્યારે વિદેશ ક્ષેત્રમાં શું ચાલે છે, અત્યારે મુંબઈમાં ક્યાં શું ચાલે છે નથી જોઈ શકતા, આપણે નથી જાણી શકતા. સમજાય છે? નરકમાં શું થઈ રહ્યું છે, તો એ જાતિનો આપણને એ જ્ઞાનાવરણ કર્મનો એવો ઉદય છે, એ ઔદૈક ભાવ. અને જેટલું જ્ઞાન ખુલ્લું છે ને અત્યારે કે અહીંયા આપણે એકબીજાને જોઈ રહ્યા છે, સ્વાધ્યાય કરી રહ્યા છે, સમજી રહ્યા છીએ, એટલું જ્ઞાન શું છે, ખુલ્લું. તો ખુલ્લું છે તો એટલું જ્ઞાનાવરણ કર્મનો શું છે, ત્યાં ક્ષયોક્ષમ, એટલું ગાઢ. એટલે અત્યારે આપણે જે ચર્ચા કરી રહ્યા છીએ કે ક્ષયોક્ષમ એ બતાવે છે કે પૂરેપૂરું ગાઢ નથી, પૂરેપૂરું ગાઢ નથી. અને ક્ષય થયો ને જ્ઞાનાવરણનો તો પૂરેપૂરો શું થઈ ગયો, ઉઘાડ થઈ ગયો. હા, થોડો ઉઘાડ હશે તો જેટલો ઉઘાડ હશે એટલો ક્ષયોક્ષમ ભાવ એમ. બરાબર? એક સાથે થોડી બીજી વાત પણ સમજો જરા કે ક્ષયની વાત છે ને તો ક્ષય આઠે કર્મનો થાય. ક્ષય આઠે કર્મ, જ્ઞાનાવરણ, દર્શનાન, મોની, અંતરાય, આયુ, નામ, ગોત્ર, આઠે કર્મનો ક્ષય જોવામાં આવે. આ ક્ષયોક્ષમ છે ને બીજો ભાગ ક્ષયોક્ષમ. ક્ષયોક્ષમ માત્ર ઘાતી કર્મમાં જોવામાં આવે. ક્ષયોક્ષમ સેવા જોવામાં આવે માત્ર જ્ઞાનાવરણનો ક્ષયોક્ષમ, દર્શનાવરણનો ક્ષયોક્ષમ, મોહનીયમાં જે ક્ષયોક્ષમ સમ્યક્તો અને મોહનીના બે રીત છે, દર્શનો ને ચારિત્રનો. એમાં દર્શન મોહના ક્ષયોક્ષમ સમ્યક્ત જે ભેદ આવે છે અને ચારિત્ર મોહની અંદર ક્ષયોક્ષમિક ચારિત્ર જોવામાં આવે છે, જે છઠ્ઠા સાતમા પુલસ્થાનમાં મુનિનાથને જોવામાં આવે છે, છઠ્ઠા સાતમા આઠમા વગેરેમાં એક ક્ષયોક્ષમિક ચારિત્ર. અને અંતરાયમાં જે ક્ષયોક્ષમિક દાન, લાભ, ભૂવીર્ય, એક ક્ષયોક્ષમ ભાવ. તો ઘાતી કર્મની અંદર ક્ષયોક્ષમ, ઘાતી કર્મમાં ક્ષયોક્ષમ જોવામાં આવે એટલે અહીંયા એ સંબંધીનો ક્ષયોક્ષમ ભાવ. અઘાતી કર્મમાં આયુ, નામ, ગોત્ર અને વેદનીય એની અંદર ક્ષયોક્ષમ ના જોવામાં આવે. સમજાય છે? અઘાતી કર્મમાં સીધી તમને વાત કરું ને, અઘાતી કર્મમાં કાં તો ઉદય કાં તો ક્ષય. ઉદય હોય અથવા તો શું હોય એનો ક્ષય. અઘાતી કર્મમાં ક્ષયોક્ષમ કે ઉપસમ, ક્ષયોક્ષમ અને ઉપસમ બે જે ભાવ છે ને એ અઘાતી કર્મમાં નહીં જોવામાં આવે. સમજ પડે છે તમને? આ ચાર ભાવ જોઈ રહ્યા છે ને આપણે, સાહિક ભાવ, ક્ષયોક્ષમિક ભાવ, ઔદૈક ભાવ ને ઔપશમિક ભાવ. એમાંથી આ સાહિક ભાવ અને જે ઉદય, ક્ષયોક્ષમિક ભાવ અને ઔપશમિક ભાવ, ક્ષયોક્ષમિક ભાવ અને ઔપશમિક ભાવ એ અઘાતી કર્મમાં નહીં જોવામાં આવે. અઘાતી કર્મમાં કાં તો કર્મનો ઉદય અથવા તો કર્મનો ક્ષય. ત્યાં કર્મનો આયુ કર્મનો ક્ષયોક્ષમ કે આયુ કર્મનો ઉપસમ એમ નહીં જોવામાં આવે. નામકરણનો ક્ષયોક્ષમ ને નામકરણનો ઉપસમ એમ નહીં.
ગોત્ર કર્મનો ક્ષયોપશમ અને ગોત્ર કર્મનો ઉપશમ એવું એમાં નહીં જોવામાં આવે. જે આપણે પીડું પડે ને 10 કરણમાં, 8 કરણમાં ઉપશાંતકરણ, એટલે ઉપશાંતકરણ છે. ઉપશાંતકરણની વાત નથી, આ ઉપશમની વાત છે. ઉપશાંત અને ઉપશમ, આ ઉપશમની વાત ચાલે છે. આ ક્ષયોપશમિક ભાવના જે 18 ભેદ છે ને, એમાં ઔપશમિક ભાવના જે 2 ભેદ આવશે, ઔપશમિક ભાવના, એ ઔપશમિક ભાવના છે. ઉપશાંતકરણ તો અલગ છે વસ્તુ, બરાબર? તો જુઓ જરા સમજો. અત્યારે આપણું સમજો, પહેલા થોડું તમને મોટું બતાવી, કેમ કે દરેક ભાવ આવશે એટલે ત્યારે આપણે લઈશું એટલે પાકું થઈ જશે તમારે. ક્ષયોપશમ ભાવ આપણે સમજી રહ્યા છીએ. તો ક્ષયોપશમ ભાવ માત્ર 4 ઘાતી ક્રમની અંદર ક્ષયોપશમ જોવામાં આવે, બરાબર? એટલે અત્યારે આપણું જ્ઞાન થોડું ખુલ્લું છે, દર્શન પણ થોડું ખુલ્લું છે, બરાબર છે ને? હવે મોહનીયની વાત કરીએ, મોહનીયની, તો મોહનીય સંબંધો અત્યારે આપણને ક્ષયોપશમના સમ્યક્ત છે, ના ક્ષયોપશમ ચારિત્ર છે. તો એને મૂકી દો બાજુમાં. અંતરાય ક્રમની અંદર જેટલું જ્ઞાન દર્શન ખુલ્લું છે ને, એટલું વીર્ય પણ જોવામાં આવે છે. એટલે ક્ષયોપશમ એટલું વીર્ય થઈ ગયું જ્ઞાન, બરાબર છે ને? એમ છે. અઘાતી ક્રમની અંદર ક્ષયોપશમ ભાવ જોવામાં નહીં આવે. જુઓ કર્મોના ક્ષયોપશમે જે ભાવ હોય તે ક્ષયોપશમિક ભાવ છે, બરાબર? એટલે હવે નીચે જરા આવી જાઓ. ક્ષયોપશમિક ભાવના કેટલા ભેદ છે? 18 ભેદ આ પ્રમાણે છે, બરાબર? સમજો શાંતિથી. 18 ભેદમાં પહેલું મતિ જ્ઞાન, શ્રુતિ જ્ઞાન, અવધિ જ્ઞાન ને મનનપ્રિય જ્ઞાન, એ જ્ઞાન 4. આ જે 4 જ્ઞાન કયા ને, આ સમ્યક જ્ઞાન, સમ્યક જ્ઞાન, બરાબર છે ને? સમ્યક દ્રષ્ટિને જે જોવામાં આવે સમ્યક જ્ઞાન. કયું જ્ઞાન બાકી રહી ગયું? કેવલ જ્ઞાન બાકી રહી ગયું. કેમ કે સમ્યક જ્ઞાનના 5 પ્રકાર છે: મતિ જ્ઞાન, શ્રુતિ જ્ઞાન, અવધિ જ્ઞાન, મનનપ્રિય જ્ઞાન અને કેવલ જ્ઞાન. 5 જ્ઞાનમાંથી આ 4 જ્ઞાન છે, મતિ, શ્રુત, અવધિ ને મનનપ્રિય, એક ક્ષયોપશમ ભાવ છે. અને કેવલ જ્ઞાન બાકી રહી ગયું. કયો ભાવ? ક્ષાયિક ભાવ, જે આપણે ઉપર આવી ગયો ક્ષાયિક ભાવમાં. તમે જોયું ને, ક્ષાયિક ભાવના 9 ભેદ આ પ્રમાણે છે: ક્ષાયિક, સમ્યક, સાત્યાચારિત્ર. પછી શું છે? કેવલ જ્ઞાન. તો એ કેવલ જ્ઞાન એમાં આવી ગયું ક્ષાયિક ભાવમાં, ઠીક છે ને? ક્ષયોપશમ ભાવમાં 4 આવી ગયા: મતિ જ્ઞાન, શ્રુતિ જ્ઞાન, અવધિ જ્ઞાન ને મનનપ્રિય જ્ઞાન. મતિ જ્ઞાન અને આ જે છે ને, એ સમ્યકની વાત છે. એટલે આ સંગની પંચેન્દ્રિય જીવને જોવામાં આવે, અસંગની જીવને આ જોવામાં ન આવે. કેમ કે સમ્યક દર્શન પૂર્વકનો આ ભાવ છે. સમ્યક જ્ઞાનનો ભેદ છે ને, એટલે સમ્યક જ્ઞાન સંગની પંચેન્દ્રિય સિવાય અસંગની પંચેન્દ્રિય કે અસંગની જીવને ન જોવામાં આવે. એટલે સુધી બરાબર છે? હવે મતિ જ્ઞાન, શ્રુતિ જ્ઞાન, એ જેટલા પણ સમ્યક દ્રષ્ટિ છે ને, મતિ જ્ઞાન, શ્રુતિ જ્ઞાન સાધન, એમને મતિ જ્ઞાન ને શ્રુતિ જ્ઞાનનો સમ્યક જોવામાં આવશે. હવે વાત રહી અવધિ જ્ઞાન, બરાબર? સમજો અવધિ જ્ઞાન. અવધિ જ્ઞાન કોને કહેવાય? અવધિ જ્ઞાનમાં દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવની મર્યાદાથી જે જાણવું થાય, તત્વસૂત્રમાં છે અવધિ જ્ઞાન વગેરેનું ડિટેલ વર્ણન. આની અંદર નિયમ સારમાં પણ આગળ આવે છે. તો અવધિ જ્ઞાનમાં દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવની મર્યાદા પૂર્વક જાણે, એના પણ ભેદ છે. દેશાવધિ, પરમાવધિ, સર્વાવધિ, એવા બધા જ્ઞાનના ભેદ જોવામાં આવે છે. આપણે 2 દિવસ પહેલા જોયું હતું ને, મહાવીર ભગવાનની આગળના 3જા ભાવમાં નંદ રાજાની ફરિયાદ, એ વખતે મુનિ દીક્ષા અંગીકાર કરી એમને પ્રોષ્ટિલ નામના જે આચાર્ય હતા, સર્વાવધિ જ્ઞાની હતા, સર્વાવધિ જ્ઞાની. તો અવધિ જ્ઞાનમાં સમજો, એ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવની મર્યાદાથી આગળ પાછળ ક્યાં શું થઈ રહ્યું છે, કે અહીંયા બેઠા બેઠા જેની જેટલી મર્યાદા હોય એ ત્યાં સુધીનું જાણે. પછી અમદાવાદમાં શું ચાલે છે, મુંબઈમાં શું ચાલે છે, અમેરિકામાં શું ચાલે છે, અહીંયા સ્વર્ગમાં શું ચાલે છે, સ્વર્ગમાં કોઈ સમ્યક દ્રષ્ટિને અવધિ જ્ઞાન આટલે સુધી શું ચાલે છે,
तो ये अवधि ज्ञान में एक द्रव्य क्षेत्र काल भावनी मर्यादा के रूपी पदार्थ ने जाने, अरूपी ने नहीं जाने। रूपी पदार्थ ने जाने, अरूपिक ने नहीं। अवधि ज्ञान द्रव्य क्षेत्र काल भावनी मर्यादा के रूपी पदार्थ ने जाने। बराबर। હવે આગળ આ અવધિ જ્ઞાન બરાબર એક વાત સમજવી કે નરકની અંદર નરકમાં ત્રણ પ્રકારના જ્ઞાન હોય, મતિ જ્ઞાન, શ્રુત જ્ઞાન અને અવધિ જ્ઞાન। જન્મ થાય ત્રણ જ્ઞાન હોય ત્યાં, દેહ પર્યાયમાં પણ જન્મ થાય ત્રણ જ્ઞાન હોય, મતિ જ્ઞાન, શ્રુત જ્ઞાન અને અવધિ જ્ઞાન। બરાબર છે ને? હવે વાત એ છે કે આના પછીનો તમે જરા વાંચો, વધારે સ્પષ્ટ થાય તમને કમ્પેરિઝન। એમ જ્ઞાન ચાર થયું, પછી વાંચો કુમતિ જ્ઞાન, કુશ્રુત જ્ઞાન અને વિભંગ જ્ઞાન। વિભંગ જ્ઞાન એટલે કુજ્ઞાન, કુઅવધિ જ્ઞાન, વિભંગ જ્ઞાન। એવા ભેદને લીધે અજ્ઞાન કેટલા? ત્રણ। ત્રણ પ્રકારના અજ્ઞાન, કુમતિ, કુશ્રુત અને કુઅવધિ જ્ઞાન। હવે મેં તમને જે વાત કરી એમાં આપણે આટલું ભણ્યા, ચાર સમ્યક જ્ઞાનના ભેદ અને ત્રણ કુજ્ઞાન મિથ્યા જ્ઞાનના ભેદ। હવે દેવોને ત્રણ જ્ઞાન જન્મતા વેદ હોય, નારકીને પણ ત્રણ હોય, મતિ શ્રુત અવધિ ઉપર પણ મતિ શ્રુત અવધિ। એમાંથી સમ્યક કોને, મિથ્યા કોને? નારકીને કેવા જ્ઞાન હોય ને દેવોને એવું નથી। નરકમાં જન્મ્યા એટલે કુઅવધિ એવું નહીં, દેવમાં જન્મ્યા એટલે સુઅવધિ એવું નહીં। આ વાત જે ચાલે છે ને, સમ્યક દર્શન સહિતનું જે જ્ઞાન છે ને એ સુઅવધિ, સુમતિ, સુશ્રુત, સુઅવધિ। સમજણ પડે છે? એટલે રાજા શ્રેણીકના જીવ અત્યારે ક્યાં છે? પહેલી નરકમાં છે। ત્રણ જ્ઞાન તો ત્યાં હોય જ, મતિ જ્ઞાન, શ્રુત જ્ઞાન ને અવધિ જ્ઞાન, ત્રણ જ્ઞાન। પણ એ એમને જે ત્રણેય જ્ઞાન છે એ સુમતિ, સુશ્રુત ને સુઅવધિ જ્ઞાન। તમને દૃષ્ટિ છે ને? એટલી સમ્યક જ્ઞાન સમજી ગયા? અને આપણે જોયું હમણાં ભણ્યા કરણના ક્લાસોની અંદર કે ત્રીજી નરક સુધી કેટલાય નારકી એવા છે તીર્થંકર પ્રકૃતિ બાંધી રહ્યા છે, અસંખ્ય છે। હવે બધાને ત્રણ જ્ઞાન છે, ત્રણે કેવા? સમ્યક જ્ઞાન, સમ્યક દ્રષ્ટિ છે ને, એટલે એનું અવધિ જ્ઞાન પણ સમ્યક અવધિ જ્ઞાન। સાતમી નરકમાં પણ અસંખ્યાત સમ્યક દૃષ્ટિ જીવો છે, એ બધા સમ્યક દૃષ્ટિ જીવોને અવધિ જ્ઞાન સમ્યક। અને નરકમાં જે મિથ્યા દૃષ્ટિ છે એમના ત્રણેય જ્ઞાન કેવા? મિથ્યા, અજ્ઞાન। અહીંયા જ્ઞાન અને અજ્ઞાન શું કહેવા આપણે? જ્ઞાન અને જ્ઞાન, અજ્ઞાન એટલે મિથ્યા જ્ઞાન। હવે દેવોની વાત કરીએ તો આજે કેટલી વાર દેવ પર્યાયમાં ગયું? અનંતવાર ગયો ને દેવ પર્યાયમાં પણ। તો દેવ પર્યાયમાં ત્રણ જ્ઞાન તો હોય, પણ ત્યાં આત્માનો અનુભવ નથી, સમ્યક જ્ઞાન નથી। મુનિ વૃદ્ધા અનંતવાર, ગ્રૈવેકમાં અનંતવાર બેની પર્યાય ઉત્પન્ન થયો, પણ સમ્યક જ્ઞાન નથી, સમ્યક દર્શન નથી। તે ત્રણેય જ્ઞાન કેવા કહેવાય? કુજ્ઞાન કહેવાય, અજ્ઞાન કહેવાય, મિથ્યા જ્ઞાન કહેવાય। અને ભવનવાસી વ્યંતરને જ્યોતિષી હલકા પ્રકારના દેવ કેમ નથી? પણ સમ્યક દર્શન થયું ત્યાં જઈને, સમ્યક તો લઈને નહીં જાય। અહીંયા સમ્યક તો થયું ને દેવ પર્યાયમાં જાય તો વૈમાનિકમાં જાય, ભવનવાસી વ્યંતર જ્યોતિષીમાં નહીં જન્મે, હલકા દેવમાં નહીં જન્મે। સમજાય છે? હવે ત્યાં જઈને એ જીવે સમ્યક તો પ્રગટ કર્યું, તો સુમતિ, સુશ્રુત ને સુઅવધિ ત્રણ હોય તો ત્યાં ત્રણ જ છે દેવ ને નરકમાં। બરાબર છે આટલે સુધી? હવે જરા બે જ્ઞાનની વાત કરીએ, મતિ જ્ઞાન ને શ્રુત જ્ઞાન। બરાબર ધ્યાન થોડું રાખીને સમજે મતિ જ્ઞાન। ગુરુદેવ શ્રી જ્યારે અહીંયા આવ્યા, આ પર્યાયમાં જ્યારે આવ્યા એ વખતની વાત છે। એ વખતે અહીંયા તો બે જ્ઞાન હોય છે, મતિ જ્ઞાન અને શ્રુતિ જ્ઞાન અત્યારે। બરાબર છે? મતિ જ્ઞાન, શ્રુતિ જ્ઞાન। તો એમની પાસે જે મતિ જ્ઞાન, શ્રુતિ જ્ઞાન હતા એ મિથ્યા હતા કે સમ્યક હતા? મિથ્યા। કેમ કે આ પંચમ કાળમાં જે જીવો આવે છે ને સમ્યક દર્શન લઈને નથી આવતા। પંચમ કાળમાં કોઈ જીવ સમ્યક દર્શન લઈને ન આવે, એટલે એમનું જ્ઞાન કેવું હતું? આવ્યા ત્યારે અજ્ઞાન હતું, મતિ જ્ઞાન, શ્રુતિ જ્ઞાન। અને પછી
સમયસાર મોક્ષમાં પ્રકાશક વગેરે ગ્રંથના ભેગા થયા, આત્મનો અનુભવ થયો, સમ્યક દર્શનની પ્રાપ્તિ થઈ. તો ગુરુદેવશ્રી જ્યારે અહીંયાથી પ્રયાણ કર્યું સ્વર્ગલોક તરફ, તે વખતે એમની પાસે અહીંયા કેટલા જ્ઞાન હતા? બે. પણ એ બે કેવા હતા? સમ્યક. મતિ જ્ઞાન, શ્રુતિ જ્ઞાન, પણ સમ્યક. સમ્યક દર્શન પૂર્વક ના થાય ને, ખ્યાલ આવે છે? વધારે વાત કરું તો કુંદ આચાર્ય, અમૃતચંદ્ર આચાર્ય, જયસેન આચાર્ય દેવ વગેરે પણ પંચમ કાળમાં થયા. હા, એ પણ જીવો આવ્યા હતા તો સમ્યક તો લઈને નહોતા આવ્યા. અહીંયા આવીને સમ્યક દર્શન થયું તો એમનું મતિ શ્રુતિ જ્ઞાન કેવું? સમ્યક. અને એ સમ્યક તો લઈને ઉપર ગયા તો ત્યાં ત્રીજું અવધિ જ્ઞાન પ્રગટ્યું, એ પણ સમ્યક. આટલો ખ્યાલ આવી ગયો. હવે એક આવ્યું, હવે જોજો મનઃપ્રિય જ્ઞાન. ચોથું મનઃપ્રિય જ્ઞાન. આજે અવધિ જ્ઞાનની વાત કરીએ, અવધિ જ્ઞાન તો સમ્યક દૃષ્ટિને પણ જોવામાં આવે, મિથ્યા. કેમ કે જ્ઞાનના 4 ભેદ બતાવ્યા અને અત્યારના કેટલા ભેદ બતાવ્યા? 3. એમાં મતિ, શ્રુત ને અવધિ. અહીંયા પણ મતિ, શ્રુત ને અવધિ શબ્દ તો આવ્યો, પણ આ સુ અને આ કુ. મનઃપ્રિય જ્ઞાનમાં સુ ને કુ ના લાગવું પડે. કેમ કે મનઃપ્રિય જ્ઞાન છે ને એ વિતરાગી દિગંબર સંતને, મુનિરાજને જ મનઃપ્રિય જ્ઞાન જોવામાં આવે. મુનિ દશા પ્રગટ્યા વગર સમ્યક દર્શન ભલે હોય, 5મું ગુણસ્થાન પણ ભલે હોય, પણ મનઃપ્રિય જ્ઞાન એ ચોથા પાત્મામાં નહીં જોવામાં આવે. અને મનઃપ્રિય જ્ઞાન એટલે તમારા મનમાં શું ચાલે છે એ પણ ખ્યાલમાં આવી જાય. તમારા મનમાં કયા પ્રકારની પર્યાય થઈ રહી છે, તમે શું વિચારી રહ્યા છો, અહીંયા મુનિરાજને ખ્યાલમાં આવી જાય. બીજાના મનમાં જે રૂપી વિકલ્પ ચાલે છે, અને એમાં 2 પ્રકાર હોય છે, રુજુમતી ને વિપુલમતી મનઃપ્રિય જ્ઞાન. અને એક તો તમે અત્યારે વિચારો છો એ પણ ખ્યાલમાં આવે, ને ભવિષ્યમાં તમે શું વિચારવાના છો, કાલે તમને શું વિચાર આવે એ પણ ખ્યાલમાં આવી જાય. તમને હજુ તમે એ પણ ખ્યાલમાં આવી જાય. અને કદાચ આમાં છે કે જો ને નિયમ સારમાં 10-11 ગાથા કાઢો, 10-11 15 12મી ગાથા છે ને, જો 12મી એ ગાથા જો 12 ગાથા એમાં લખ્યું છે ને, જો મળી ગઈ 12 ગાથા. મતિ શ્રુત અવધિ મન પરિય એક છે સુજ્ઞાન ઉમતિ અવધિ શ્રુત 3 ભેદ છે અજ્ઞાન. છે કે નહીં? સુજ્ઞાનના કેટલા ભેદ બતાવ્યા? 4. અજ્ઞાનના કેટલા ભેદ બતાવ્યા? 3. તો જો મતિ તો નીચે કુમતિ, શ્રુત તો આ બાજુ કુશ્રુત, અવધિ તો કુઅવધિ. થઈ ગયું ને, નીચે મિથ્યાત્વના ભેદ થઈ ગયા. અને એક કઈ બાકી રહી ગયું? મનઃપ્રિય. એ સુમાં આવ્યું, ઉમાં ન આવ્યું. બરાબર? અહીંયા તમે જોશો સ્વામીના પાના ઉપર જુઓ, એમાં સ્વામીના પાના ઉપર બીજા ફકરામાં 4થી લીટી છે. દેશ, સર્વ અને પરમના ભેદથી, અર્થાત દેશાવધિ, સર્વાવધિ અને પરમાવધિ એવા 3 ભેદોને લીધે અવધિ જ્ઞાન કેટલા પ્રકારનું છે? 3 પ્રકારનું છે. પછી રુજુમતી અને વિપુલમતીના ભેદને લીધે મનઃપ્રિય જ્ઞાન કેટલા પ્રકારનું છે? 2 પ્રકારનું છે. બરાબર? એ લખ્યું છે આની અંદર એના પ્રકાર. વિશેષ તો આમાં છે નહીં. હવે એમાં થોડું જરાક આગળ વાંચી છે, વધારે પડે. પરમ ભાવમાં સ્થિત સમ્યક દૃષ્ટિને, પરમ ભાવમાં સ્થિત સમ્યક દૃષ્ટિને આ 4 સમ્યક જ્ઞાનો હોય છે. બરાબર? મિથ્યા દર્શન હોય ત્યાં મતિ જ્ઞાન, શ્રુતિ જ્ઞાન અને અવધિ જ્ઞાન, એ કુમતિ જ્ઞાન, કુશ્રુતિ જ્ઞાન અને વિભંગ જ્ઞાન એવા નામાંતરોને એટલે અન્ય નામોને પામે છે. થઈ ગયું ને? મિથ્યા દર્શન છે ને
એ નામ આપણે નીચે ફૂટનોટમાં જેવું આવે જરાક સુમતિ જ્ઞાન અને સુશ્રુત જ્ઞાન સર્વ સમ્યક દ્રષ્ટિ જીવોને હોય. બે છે ને, ઓછામાં ઓછા કેટલા જ્ઞાન જોવામાં આવે? બે. આપણે ભણ્યા છીએ ઓછામાં ઓછા એક, બરાબર. છદ્મસ ને ઓછામાં ઓછા બે, છદ્મસ ને ઓછામાં ઓછા બે, મતિ અને શ્રુત. સમ્યક દ્રષ્ટિ છે તો દરેક સમ્યક દ્રષ્ટિ છે એને બે તો આ જોવામાં આવશે. મતિ અને શ્રુત જ્ઞાન સર્વ સમ્યક દ્રષ્ટિ જીવોને. સુઅવધિ જ્ઞાન કોઈ કોઈ સમ્યક દ્રષ્ટિ જીવોને હોય છે, બધાને હોય એવું જરૂરી નથી. દેવ અને નારકીને તો બધાને, પણ આ તો બધા જીવોની વાત છે. મનુષ્યને 83 વાર વાત આવી ગઈ ભેગી. સુઅવધિ જ્ઞાન કોઈ કોઈ સમ્યક દ્રષ્ટિ જીવોને હોય છે. મનપ્રિય જ્ઞાન કોઈ કોઈ મુનિવરોને, વિશિષ્ટ સંયમધરોને હોય છે. મનપ્રિય જ્ઞાન મુનિવરોને, પણ એમાં બધા મુનિવરોને હોય એવું જરૂરી નથી. આપણે ભરતીસની ચરિત્રમાં જોયું છે ને, ગણધર દેવને કેટલા જ્ઞાન હોય છે? 4 જ્ઞાન. ગણધર દેવ મતિ જ્ઞાન, શ્રુતિ જ્ઞાન, અવધિ જ્ઞાન ને એ કહેવાય કે વિશિષ્ટ સંયમ ધરોને આવા પ્રકારનું મનપ્રિય જ્ઞાન હોય છે. જેમને આ મનપ્રિય જ્ઞાન પ્રગટ્ય હોય છે ને, એમને બીજાના મનમાં શું ચાલે છે જાણવાના વિકલ્પો સતાવતા નથી. કદાચ ક્યાંક જરૂર પડી જાય પ્રભાવના માટે કોઈ વિશિષ્ટ કારણ હોય તો. અને આને જેવું જ્ઞાન નથી ને, તો એ કારણા પાછળ છુપાઈને સાંભળવાની ટેવ હોય છે. શું હતું કરે, શું હતું કરે, શું હતું કરે છે. અરે સામાન્ય વાત. દ્રષ્ટાંત સમજવા માટે છુપાઈને કોણ આપણી શું વાતો કરે. ઓફિસની અંદર પણ એમને કોની વાત હતી, કોની શું વાત હતી, કોની શું વાત હતી. અથવા તો ક્યાંક કોઈ અત્યારે છોકરો મોબાઈલ મૂકી દે કે શું વાતો કરે છે, ટેપ થઈ જાય, ખિસ્સામાં રાખે ટેપ થઈ જાય. હોય છે કે નહીં આવું બધું? હા, આને બીજાના મનમાં શું ચાલે છે જાણી શકતો નથી, પણ જાણવાની શું છે? મૂર્ખતા છે. અને મુનિરાજની એવી વૃત્તિ છે કે સામેવાળાના મનમાં શું વિકલ્પ ચાલે છે ને જાણી શકે, પણ શું કરવું છે? કેમ કે બીજાઓને જાણવામાં તો ઉપયોગની સરવાળે બરબાદી છે ને. જાણવા જેવું તો પોતાનો શુદ્ધાત્મા છે, અને રમવા જેવો પણ પોતાનો શુદ્ધાત્મા છે. પરમ ઉપયોગ મૂકીને જાણવાથી ફાયદો કોઈને થયો નથી, અને અનંત કાળમાં કોઈને ફાયદો થવાનો નથી. અને બીજી વાત, એ સારા વિકલ્પો કરે તો પણ સારું, મારા વિશે ખરાબ વિચાર કરે તો પણ જગતમાં કહેવત છે કે ભેંસના શિંગડા ભેંસને ભારે. અને ઉપરથી ખોટા વિકલ્પો કરે છે, તેના ઉપર તો જ્ઞાની પુરુષોને દયાનો ભાવ આવે છે. ત્યાં તત્વને સમજ્યા વગર આ જીવો કોઈ કોઈના માટે ખોટા વિચારો કરી અને ખોટા બીજા પાપનો બંધ કરે છે. વર્તમાનમાં તો ભોગવે છે અને ભવિષ્યમાં આમ આમ આમ. તેના પર તો જ્ઞાનીઓને દયાનો ભાવ આવે છે. આપણે સાહેબ બોલે ને કે કોઈ તને અપશબ્દ બોલે કે તું ગધેડા જેવો છે, શું છે? પૂર્વે અનંતવાર એવી કલ્યાણમાં જેવી સ્થિતિ બહારમાં થઈ છે ને. અને કદાચ એને કંઈ અપશબ્દ કહ્યા તો શરીરને કહ્યા, આને બોલે છે ને, કેમ કે એને મને તો જોયું જ નથી. હું તો ગાયક છું, મારા તો માથાથી લઈને છેક નખ સુધી ચૈતન્ય પ્રદેશો મારા છે, અંદરમાં છે. હવે એ મને તો જોઈ શકતો નથી, એને મને કેમ કહ્યું છે? અને જે કોઈ વસ્તુમાં લેવા દેવાનો વ્યવહાર હોય, આપણે ઘડિયાળ થયો, હવે એક શબ્દ બોલ્યો તો શબ્દમાં લેવા દેવાનો શું વ્યવહાર છે? એને મને ગાળ દીધી, ગાળ દીધી, ગાળ. હવે દીધી તે લીધી, દેવા દેવાનો ક્યાં વ્યવહાર છે એની અંદર? રત્નાકર સાકાચારમાં ઉત્તમ ક્ષમા ધર્મમાં લખ્યું છે. આજે તો છેલ્લો દિવસ છે ને આ 10 લક્ષણનો. આજે અચ્છા, હા, ગઈકાલે અષ્ટાનિકામાં પૂનમ સુધી હોય છે. એટલે એ બરાબર છે, અષ્ટાનિકામાં પૂનમ સુધી. હા, એ ગઈકાલે બરાબર. હા હા, એ છે ને લખીને રવિન્દ્રજી સાહેબ જે છે ને એમાં, હા, એમને કેટલી વૃત્તિઓ છે પણ પ્રયોગ નથી કરતા એનો. ભાવ મુનિરાજ જે કોઈ હોય, ભાવલિંગી હોય એને મુનિરાજ કહેવાય. ભલે વાત સાંભળો, ભાવલિંગી હોય એને મુનિરાજ કહેવાય. હવે વાત છે બધા ભાવલિંગીને મનપ્રિય જ્ઞાન હોય એવું જરૂરી નથી. એમાં પણ જેને વિશિષ્ટ સંયમ છે એમને આવા પ્રકારનું મનપ્રિય જ્ઞાન જોવામાં આવે છે, બધાને નહીં.
રુધિઓના પ્રકરણમાં લખ્યું છે હે બુદ્ધિ રુધિયા પ્રગટ ચિહ્ને પર લક્ષ્ય નહીં ઉન પર जिनका तप घोर करे आकाश चले हार नहीं जिनके बल का मन वांछित रूप बना सकते भारी हल्का लंबा छोटा जो सर्व औषधियों की निधि है रुपि अक्षिण से ना टूटा पर नहीं प्रयोग करे इनका निर्ख्याति लाभ पूजा हेतु પોતાની ખ્યાતિને લાભ ને પૂજા થાય બધા બાબા કરે એના માટે પ્રયોગ કરતા નથી પર નહીં પ્રયોગ કરે ઇનકા નિજ ખ્યાતિ લાભ પૂજા हेतु उन समझड़ वैभव ठुकराऊं तब होवे वे मुक्ति सेतु એમાં ઠુકરાવે તો મુક્તિમાં નિમિત્ત કારણ કહેવાય પણ એની લાલસા હોય તો એ તો જીવને સંસારમાં ડૂબાડવાનું કારણ બને અને આપણી જે જીવેન્દ્ર અર્ચના છે ને એમાં આપણે શરૂઆતમાં જે બોલીએ છીએ ને બધા પદ બોલીએ છીએ આપણે એમાં આવે છે કે જેને આપણે મોટે ભાગે આપણે સ્કીપ કરી દઈએ છીએ 64 વૃત્તિનો આવે છે ને એમાં બોલીએ છીએ જો नित्या प्रकंपाद्भुत केवलोगा 64 वृत्ति में पहली केवल ज्ञान वृत्ति है नित्या प्रकंपाद्भुत केवलोगा पुराण मन पर्यय शुद्ध बोधा એટલે સ્ફુરન મન પર્યય શુદ્ધ બોધા પછી દિવ્યાવધિ જ્ઞાન બલ પ્રબોધા દિવ્ય અવધિ જ્ઞાન સ્વસ્તિ ક્રિયાશુ પરમાસયો એ પ્રમાણે से आगे तो पहली से केवल ज्ञान की बात से એ પ્રમાણે હવે વાત તમને થોડી કરું કે એમાં 64 વૃદ્ધિમાં કેવલ જ્ઞાનની વૃદ્ધિ છે ને એ પુરુષાર્થનું ફળ છે કેવલ જ્ઞાનની વૃદ્ધિ પુરુષાર્થ બાકીની વૃદ્ધિઓ જે છે ને એ તો પુણ્યના ફળ છે બાકીની વૃદ્ધિઓ પુણ્યના ફળ છે આજે જ્ઞાનનું વધારે ખુલવું ઓછું ખુલવું એ તો તત્વ વિચાર કરવા એ મંદ કષાય જે છે ને મંદ કષાયથી જ્ઞાનાવરણનો ક્ષય થાય છે તો મંદ કષાય શુભ ભાવ છે એ શુભ ભાવના ફળ છે અને કેવલ જ્ઞાન જે છે ને એ પુરુષાર્થનું ફળ છે એવી રીતે છે બધી જગ્યાએ થોડુંક આપણો બેઝિક સ્વાધ્યાય સારો હોય અને અંદરથી પોતાનું કલ્યાણ કરવાનો રસ હોય ને તો બધેથી તમને વિટામિન મળશે આત્માને બધામાંથી વિટામિન મળશે તમને આત્મા પુષ્ટ થતો જશે બધી વિટામિન મળે એટલે ચંદ્રમા ભગવાન અમંત જ્યોતિ અમંત હા હા ચંદ્ર પ્રભુ રાજા એમાં આવે છે હા ચંદ્ર અચ્છા ભગવાન આત્મા છે અરેમાં સજી આઠો દરફ પુનીત હા છેલ્લી લાઈન સજી આઠો દરફ પુનીત આઠો અંગનમો પૂજો અષ્ટમથી ગણી અષ્ટમ રાણી ચંદનાથ રુતિ ચંદ ચરણ ચંદ લગે વચતન જજતય મંદ આત્મ વાહ હા સાતનો વિષય આવે ને મન વચતન જજત આનંદ આત્મ જ્યોતિ જગે વાહ આનંદ આત્મ જે આ સમય સાધુ સાધી ચાલે છે આનંદ આત્મ હવે જો કેટલી વાત પકડીને એમને આનંદ જ્યોતિ શાસ્ત્રમાં શબ્દ આવે છે ચંદ્રમુખ ભગવાનનો અર્થ બોલતા આનંદ આત્મ જ્યોતિ એ ભાવના છે મારી ત્યાં મન વચતન જજત આનંદ આત્મ જ્યોતિ અરે આત્મ જ્યોતિ તો જગે પણ કેવી આનંદ પડે ઢીલું નહીં મારું કામ પાકા પાયે કામ પ્રભુ તેરે મેરે અંતર કો અવિલંબ નિરંતર સે ધર મારા ને તમારા વચ્ચે અંતર બિલકુલ મટી જવું જોઈએ ચોથું ગુણસ્થાન ને સિદ્ધ દશા એવું નહીં ચોથું ને સિદ્ધ એવું નહીં સિદ્ધ ને સિદ્ધ બસ એવું અંતર મટે એટલા માટે હું આવું છું
ચોથું ગુણસ્થાન તો તને સમીપમાં ના હોય તોય નરકમાં થઈ જાય છે, સમીપમાં ના હોય તોય થાય છે. હું તમારા સમીપમાં તો તમારા જેવી દશા પ્રગટ કરવા માટે આવ્યો છું. એક મિનિટ. એક કામ કરજો, તમે કાલે રાખજો આ તત્વસૂત્ર સાથે, એટલે બધાની સાથે છે ને થોડું વધારે તમને પણ રસ લાગશે. જો મળી ને સાયોગ ક્ષણિક ભાવના કેટલા બેઝ છે? નિશાળી 81 પાન. સાયોગ ક્ષણિક ભાવના 18 બેઝ આ પ્રમાણે છે: મતિ જ્ઞાન, શ્રુતિ જ્ઞાન, અવધિ જ્ઞાન અને મન પ્રિય જ્ઞાન. એમ જ્ઞાન કેટલા? 4. આ સુજ્ઞાન સમજવાના, બરાબર છે? એમાં દરેક સમ્ય દ્રષ્ટિને કેટલા જ્ઞાન હોય? સમ્ય દ્રષ્ટિ હોય તો 2 જ્ઞાન તો હોય ને હોય, સુમતિ ને સુશ્રુત 2 તો હોય ને હોય. અવધિ જ્ઞાનની વાત કરીએ તો કહ્યું કે અવધિ જ્ઞાન જે છે દેવ અને નારકીને એ 3 સુમતિ, સુશ્રુત ને સુમતિ, એ 3 પ્રકારના જ્ઞાન બધા સમ્ય દ્રષ્ટિને હોય એ જરૂરી નથી, પણ 2 પ્રકારના સમ્ય જ્ઞાન તો બધા સમ્ય દ્રષ્ટિને હોય, મતિ અને શ્રુત. 3 પ્રકારના દેવને નારકીને જોવામાં આવે, બધાને નહીં. અને મનપ્રિય જ્ઞાન બધા સમ્ય દ્રષ્ટિને નહીં, પણ સમજો બધા મુનિરાજને નહીં. મનપ્રિય જ્ઞાન બધા મુનિરાજને નહીં, પણ જેને વિશિષ્ટ પ્રકારનો સંયમ ભાવ પ્રગટ્યો હોય એમને આ પ્રકારનું મનપ્રિય જ્ઞાન જોવામાં આવે છે. હવે ગાથાથી બતાવે છે કે આ જે મનપ્રિય જ્ઞાન અને સુમતિ ને સુશ્રુત, કુમતિ ને કુશ્રુત તો મારામાં નથી, પણ સુમતિ સુશ્રુત જ્ઞાન પણ મારામાં નથી, મનપ્રિય જ્ઞાન પણ મારામાં નથી. હવે આને આ મનપ્રિય જ્ઞાનની વાત આવે તો આના મોઢામાં પાણી છૂટે. અવધિ જ્ઞાનની વાત ભાઈ કુની શું હોય તો સારું ને, પોઝિટિવ શું, અને એમાં પાછું મનપ્રિય, સોનામાં સુગંધ. અરે કે છે જેમને આવા પ્રકારના જ્ઞાન પ્રગટ્યા છે ને એ આ વાત કહે છે કે આ સ્થાનો મારામાં નથી. હવે સમજો, તને આ મનપ્રિય જ્ઞાન ને સમ્યક જ્ઞાનની વાત સાંભળીને અંદરમાં આમ મોઢામાં પાણી છૂટે છે. હા, કેવી વાત છે, આપણને હોય તો આપણને હોય તો આપણને હોય તો આપણને હોય તો કે જેના શરણમાં જવાથી પ્રગટે છે ને સમ્યક જ્ઞાન, જેના શરણમાં જવાથી પ્રગટે છે સમ્યક જ્ઞાન, એ તો તું અત્યારે હાજરા હાજર તું પોતે છો કે નહીં? તને એનો કેમ મહિમા નથી આવતો? સમજાય છે કે નહીં? તને આ સમ્યક જ્ઞાનનો મહિમા આવ્યો, શાહી ભાવ, કેવલ જ્ઞાન, યથાખ્યાત ચારિત્ર. આપણા જીવનમાં આવું ક્યારે આવશે? ક્યારે આવશે આપણને કેવલ જ્ઞાન? ત્યારે અપૂર્વ અવસર એવો ક્યારે આવશે? એ બધી વાત પર્યાયની છે, પર્યાયના ઘરની વાત છે, પ્રગટ કરવાની અપેક્ષાની વાત. અહીંયા તો કહે છે કે તારા માટે અત્યારે તું અંદરમાં જોવે તો અપૂર્વ અવસર છે જ ત્યાં. અંદરમાં તારો ભગવાન અંદરમાં સર્વજ્ઞ સ્વભાવી વિદ્યમાન છે, સર્વદર્શિત્વ શક્તિનો ધારક અંદરમાં વિદ્યમાન ભગવાન આત્મા છે. એનો અંદરમાં તને રસ આવે તો આ બધું તો એની પાછળ પાછળ આ બધું આવવા વાળું છે. પાછળ આવશે આ તો બધું. જે પેલો મોટા જગતમાં કોઈ મોટી સેલિબ્રિટી તેની પાછળ બીજો કાફલો જાય છે કે નહીં? એમ કે છે આત્માનો આશ્રય લીધો ને આ નવી નવ પ્રકારની લબ્ધિઓ તો આવી જશે, તને આવી જશે. સ્વયં સંગીત તારે શું જરૂર છે પછી? હા 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 જેમ કોઈ મોટી સેલિબ્રિટી હોય, મોટો નેતા વગેરે કોઈ હોય, કોઈને એની સાથે સીધી ઓળખાણ નથી, પણ એના જે
કઝિન કે કોઈ છે એના થ્રુ ઓળખાણ છે તો એને મળવું એના કઝિન થ્રુ મળવું પડે ને. તો મિનિસ્ટરનો દીકરો જે છે એને મિનિસ્ટરને મળવું છે તો કઝિન થ્રુ મળવું પડે ને. આપણા દીકરા અરે ડાયરેક્ટ એની સાથે મારે તારે માટે બરાબર છે કઝિન થ્રુ મળવું, મારે પ્રશ્ન નથી વાત. એમ અહીંયા કહે છે આ બધા પર્યાય જે ભાવો છે ને એ બધાને થ્રુ તારે નથી મળવાનું, તો ડાયરેક્ટ તારા શુદ્ધ આત્માને મળી શકે એવી છે વાત. તો અહીંયા સીધો ડાયરેક્ટ નો અંદરમાં શુદ્ધ આત્માને મળે અંદર. શાયોક્ષમી ભાવના 18 વિધ આ પ્રમાણે છે: મતિ જ્ઞાન, સિદ્ધ જ્ઞાન, અવધિ જ્ઞાન અને વિનંત્રિય જ્ઞાન. એમ જ્ઞાન 4. પછી આગળ કહે છે કુમતિ જ્ઞાન, કુશ્રુતિ જ્ઞાન ને વિભંગ જ્ઞાન એવા ભેદને લીધે અજ્ઞાન 3. પછી ચક્ષુ દર્શન, અચક્ષુ દર્શન ને અવધિ દર્શન એવા ભેદને લીધે દર્શન 3. પછી 5 પ્રકારની લબ્ધિને બીજી 3 વાત કરી છે. એની વાત આવતાકાલના વ્યાખ્યાનમાં કરીશું. સમય થયો છે. ટીકામાં ત્રીજી વાત કે કર્મોના ક્ષય જે ભાવ હોય સાઈ ભાવ છે, સાઈ ભાવના નવ ભેદ જોયા હતા. એમાં અંતરાય કર્મના ક્ષયજનિક જે દાન લાભ ભોગ ભોગવો બને વીર્ય તો સાઈ દાન, સાઈ લાભ, સાઈ ભોગ, સાઈ ભોગ એક સાઈ વીર્ય. તમે તત્વા સૂત્ર છે ને તમારી પાસે એમાં જરા કયો બીજા અધ્યાયમાં ન હોય તો જેની પાસે હશે તત્વા સૂત્ર જરા લઈ બીજો અધ્યાય પેજ નંબર છે. પાનું 182 182
83 કહે છે, પેલું છે ને શારીરિક દાન, એમાં પોતાના શુદ્ધ સ્વરૂપનું પોતાને દાન તે ઉપાદાન છે અને અનંત જીવોને નિમિત્તપણે થાય તે શારીરિક અભયદાન છે. અને અહીંયા નિશ્ચય વ્યવહાર બે બતાવ્યા છે. પછી છે શારીરિક લાભ, એમાં કહે છે પોતાના શુદ્ધ સ્વરૂપનો પોતાને લાભ તે ઉપાદાન છે અને નિમિત્તપણે શરીરના બળને ટકાવવાના કારણરૂપ અન્ય મનુષ્યને ન હોય તેવા અત્યંત સૂક્ષ્મ નો કર્મ રૂપે પરિણમતા અનંત ઉદ્ગત પરમાણુઓનો સમય સંબંધ હોવો તે લાભ. શરીરનું એ પ્રમાણે ટક્યા રહેવું. શારીરિક ભોગની વ્યાખ્યા તો ખબર ને, એકવાર ભોગવવામાં એને ભોગ કહેવાય. દાળ ભાત રોટલી શાક એકવાર વારંવાર ભોગવવામાં આવે ભોગ. કપડા છે, દાગીના છે, મકાન છે, એ વારંવાર ભોગવવામાં આવે એને ભોગ કહેવામાં આવે. તો અહીંયા બંને વાત કરે છે, નિશ્ચય અને વ્યવહાર. તો જો શારીરિક ભોગ, પોતાના શુદ્ધ સ્વરૂપનો ભોગ એક શારીરિક ભોગ છે અને નિમિત્તપણે પુષ્પવૃષ્ટિ આદિકનું વિશેષોનું પ્રગટ થવું તે. જોયું? એવી સરસ વાત લખી છે કે પોતાના શુદ્ધ સ્વરૂપનો ભોગ તે એક શારીરિક ભોગ અને નિમિત્તપણે પુષ્પવૃષ્ટિ. એક વાર પુષ્પવૃષ્ટિ થઈ ને પછી બીજી વખત બીજા પુષ્પવૃષ્ટિ જગતમાં કે પુષ્પ એકવાર ભોગવવામાં આવે ભોગમાં જો પોતાના શુદ્ધ સ્વરૂપનો સમયે ભોગવતો થવો એક શારીરિક ભોગ, વારંવાર ભોગવવે ભોગ અને નિમિત્તપણે સિંહાસન, ચામર, ત્રણ છત્ર આદિ વિભૂતિનું હોવું તે. છત્ર છે, ચામર છે, સિંહાસન છે, એ વારંવાર ભોગવવામાં એવું ભોગમાં શારીરિક વીર્ય પોતાના શુદ્ધ સ્વરૂપમાં ઉત્કૃષ્ટ સામર્થ્યપણે પ્રવૃત્તિ એક શારીરિક વીર્ય છે. હવે એમાં જે 5 લબ્ધિ અને ક્ષાયોક્ષમિક ભાવની પણ થોડી જરાક નીચે છે ને, જો ક્ષાયોક્ષમિક ભાવના 18 ભેદમાં એમાં તમે 183 પેજ પર જુઓ તો દાન અને લાભ એવું લખ્યું છે. આપી છે લખ્યું દાન, લાભ વગેરે લબ્ધિનું સ્વરૂપ ઉપરના સૂત્રમાં કહ્યું છે. ત્યાં ક્ષાયિક ભાવે તે લબ્ધિ હતી, અહીં તે લબ્ધિ ક્ષાયોક્ષમિક ભાવે છે એમ સમજવું. તો ત્યાં શારીરિક દાન, લાભ, ભોગ અને ઉપભોગ વીર્ય હતું. ક્ષયોક્ષમ ભાવમાં 5 લબ્ધિમાં ક્ષાયોક્ષમિક દાન, ક્ષાયોક્ષમિક લાભ, ક્ષાયોક્ષમિક ભોગ, ક્ષાયોક્ષમિક ઉપભોગ, ક્ષાયોક્ષમિક એવી 5 લબ્ધિ છે 18 ભાવની અંદર. બરાબર? હવે 1 મિનિટ એને બાજુમાં રાખો. હવે અહીંયા આવે જરા ખ્યાલ આવે તમને. જો એમાં 81 બનાવ પર નિયમ સારમાં આપણે ક્ષાયોક્ષમિક ભાવના 18 ભેદ આ પ્રમાણે છે નીચે. બરાબર? 18 ભેદ આ પ્રમાણે છે. એમાં ખાલી જોઈ લીધા મતિ જ્ઞાન, શુદ્ધ જ્ઞાન, અવધિ જ્ઞાન, મનનપ્રિય જ્ઞાન એમ જ્ઞાન 4. સમ્યક દ્રષ્ટિને જે હોય ને એ સુજ્ઞાનના 4 ભેદ અને કુમતિ જ્ઞાન, સુશ્રુત જ્ઞાન ને વિભંગ જ્ઞાન એવા ભેદને લીધે અજ્ઞાન 3 કુજ્ઞાનના 3 પ્રકાર છે. બરાબર? એમાં આપણે ખાલી વાત એ થઈ હતી કે જે 4 જે સમ્યક જ્ઞાન છે, મતિ જ્ઞાન, સુમતિ જ્ઞાન, સુશ્રુત જ્ઞાન, સુઅવધિ જ્ઞાન ને મનનપ્રિય જ્ઞાન. મનનપ્રિય જ્ઞાનમાં શું લગાવવાની જરૂર નથી, કે મનનપ્રિય જ્ઞાન નિયમથી
ભાવલિંગી મુનિના એટલે સમ્યક દર્શન આવી ગયું ત્યાં. બાકીના મતિ શ્રુત્યાઓથી સમ્યક દૃષ્ટિને પણ જોવામાં આવે, મિથ્યા દૃષ્ટિને પણ જોવામાં આવે. મતિ શ્રુત્યાઓથી હવે એની અંદર સમજવું, એમાં સુમતિ અને સુશ્રુત અને બેની વાત કરીએ. સુમતિ જ્ઞાન અને સુશ્રુત જ્ઞાન દરેક સમ્યક દૃષ્ટિ જીવને, દરેક સમ્યક દૃષ્ટિ જીવને સુમતિ ને સુશ્રુત જ્ઞાન. સુ અવધિ જ્ઞાનની વાત કરીએ, સુ અવધિ જ્ઞાનની વાત કરીએ તો એ દરેક સમ્યક દૃષ્ટિને હોવું એ જરૂરી નથી. સુ અવધિ જ્ઞાન દેવ અને